Okay, Uncle, we are live now. Shall we start now? Yes, please. Okay. જય જિનેન્દ્ર. આજે જૈન નેટવર્ક તરફથી દરેકને ભાવિકોને અને ખાસ કરીને શ્રી નિકુંજ ગુરુજીને આવકારતા અમને આનંદ થાય છે. અને આજનો જે પ્રસંગ છે એ પ્રસંગમાં ખાસ કરીને ભક્તામર સ્તોત્ર. ભક્તામર એટલે શું? ભક્ત અમર થઈ જાય એવું સ્તોત્ર છે. અને એ જે સ્તોત્ર છે એ વિશે આપણે સાંભળશું. આ જે નિકુંજ ગુરુજી છે એ જૈન અનુષ્ઠાનોના નિષ્ણાત છે. પછી એમની વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, મંત્ર વિદ્યા એ બધાના પારંગત છે અને ઘણું સુંદર કામ કરી રહ્યા છે. એમનું ઇન્ટ્રોડક્શન તો મીનાબેન આપશે એટલે હું વધારે ડિટેલમાં થઈ જતો. પણ ભક્તામર સ્તોત્ર છે એ જૈનોનું બહુ ઇમ્પોર્ટન્ટ સ્તોત્ર છે અને ઘણા જૈન કુટુંબમાં ઘરે દરરોજ એ ગવાય છે. એની ભક્તિ પણ થાય છે. એ સ્તોત્રથી ઘણા જે હેલ્થ બેનિફિટ્સ અને બીજા બેનિફિટ થયા છે એ વિશે આપણને ગુરુજી બતાવશે, એટલે હું એમાં ડિટેલમાં એમાં પણ નથી જતો. આ ભક્તિનું સ્તોત્ર છે. આ સ્તોત્ર છે એનો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે, ઘટવાના કરતા. એ લગભગ 6ઠી સદીમાં પૂજ્ય આચાર્ય માનતુંગ સ્મૃતિ રચેલું. એ રચવાની પાછળ પણ એક ઇતિહાસ હતો. એ જમાનો જુદો હતો. રાજા ભોજ જે અવંતીના રાજા હતા એમને લોકોએ કહેલું કે જૈનો પાસે કોઈ મંત્ર નથી. હિન્દુ લોકોને બીજા લોકો વૈદિક ધર્મ વાળા મંત્રો બધા બતાવતા હતા, ચમત્કાર બતાવતા હતા. જૈનો પાસે કશું જ નથી. એટલે પછી એમને જૈન સંઘે માનતુંગસ્વરીને બોલાવ્યા. એમને રાજાએ કહ્યું કે તમારે કઈ હોય તો બતાવો. એટલે જૈન સાધુ હોય કોઈ દાડો આચાર્ય ભગવાન આવી વિદ્યામાં માનતા નથી હોતા અને એ ચમત્કાર ન બતાવે, ચૂપ રહ્યા. બીજી વખત કહ્યું તો રાજા ગુસ્સા થઈ ગયા. ગુસ્સા થઈ ગઈને એમને જેલમાં પૂરી દીધા. બેડીઓ પરાવીને 48 બેડીઓ પરાવીને પૂરી દીધા. એ પછી એમને જે ભક્તિ કરી અંદરથી સ્ફુરીએ, આદિનાથ ઋષભદેવ ભગવાન આપણા પહેલા તીર્થંકરની જે ભક્તિ કરી એ ભક્તિના હિસાબે એ 48 બેડીઓ તૂટી અને બહાર નીકળી ગયા. એ પછી રાજા પણ જૈન ધર્મના ભક્ત કહ્યા. આની તો ઘણી મોટી સ્ટોરી છે, એટલે હું એ સ્ટોરીમાં બધા નથી જતો, કારણ કે આ બધું કામ છે આપણને નિકુંજ ગુરુજી જે રીતે સમજાવશે એ રીતે હું નહીં સમજાવી શકું. એ બધું એમના માટે જ રાખીએ. આનાથી આપણને આ ખરેખર શ્રદ્ધાનો વિષય છે એટલું જ નહીં, પણ ધ્યાનપૂર્વક જો આપણે કરીએ તો એમાં ઘણા લાભ થાય છે. આમાં પઠન રટન કરીએ તો એના લાભ થાય. 48 ગાથાનું આ સૂત્ર છે, સ્તોત્ર છે. અને એમાં સ્તોત્રમાં 2688 અક્ષરો છે અને એક અક્ષર મંત્ર જેવા છે. આ એમાં દરેક વિભાગના છે. એટલે આપણે તો આ જે જ્ઞાન યજ્ઞ અથવા ભક્તિ યજ્ઞ કરીએ છીએ એ ભક્તિ યજ્ઞ દરરોજ શનિ રવિ 17-2 સુધી છે. એટલે એમાં આપણને ઘણું જાણવા મળશે. આમાં જ્ઞાન પ્રાપ્તિ પણ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જુદી ગાથાઓમાં કોઈમાં આરોગ્યની ગાથા છે. 17 અને 45ની જે ગાથાઓ છે એમાં આરોગ્ય, આપણે જેના માટે હેલ્થ બેનિફિટ્સ કહીએ એ ગાથાઓના લીધે થાય છે. ભય મુક્તિ પણ થાય છે, પછી જરૂરિયાતની ચીજોની પ્રાપ્તિ પણ થાય છે. અને આવું ઘણું આનાથી લાભ થાય છે. દિલ્હીમાં હું હતો ત્યારે પણ એક બહેન કરાવતા હતા. એને ત્યાં લગભગ દર વીકે 800 માણસો આવે છે એના માટે. એટલે આ તો આપણને અહીં ખબર નથી ને, આપણે એટલા નસીબદાર છીએ કે આજે નિકુંજ ગુરુજી આપણને આટલો એમનો સમય આપીને આવ્યા છે. અને સરપ્રાઇઝિંગલી આજે રાત સવારે 1 વાગ્યો છે ઇન્ડિયામાં તો લગભગ, અને 1-1.5 વાગે ઉઠીને આપણને આ લાભ આપવો એ નાની સૂની વાત નથી. આપણે ઊંઘમાંથી ઉઠીએ નહીં, પણ આટલો લાભ આપ્યો છે કારણ કે એમને શાસનનો પ્રેમ છે માટે આપે છે. હવે હું મારે થોડી વાત કરું. આપણે જૈન નેટવર્ક છે. જૈન નેટવર્ક એટલે એ યુકેમાં એસ્ટાબ્લિશ થયેલી ચેરિટી છે. એમાં એનું મેઇન એઇમ શું છે?
improvement of spiritual and physical quality of life of Jains and wider community. આપણે બધાને સાથે લઈને જ આપણે આગળ વધીએ છીએ અને એના માટે આપણે એક જૈન સેન્ટર અહીં ઊભું કરી રહ્યા, જૈન સેન્ટર લંડન 30,000 સ્ક્વેર ફૂટનું છે. એમાં ઉપરનો જે માળ કહીએ સેકન્ડ ફ્લોર, ત્યાં 108 પાસનાથ જિનાલય છે. એ ઉપરાંત લગભગ ત્યાં પાર્શનાથ ભગવાનનું મંદિર છે અને શ્વેતાંબર દિગંબર સ્થાનક હશે તેરાપંથી અને ઇવન સિમંદર સ્વામી, બધાના માટે ત્યાં સ્થાન છે. અને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે એ બધી કોમ્યુનિટી માટે છે અને એમાં મલ્ટીફેસ સેન્ટર પણ કરી રહ્યા છે. એટલું મોટી થઈ રહ્યું છે કે એના વિશે પણ સ્લાઇડ અમારા કલીગ અક્ષય એ બતાવશે છેલ્લે, એટલે આપણે જોઈશું. તો અને એમાં ઘણી એક્ટિવિટી થઈ રહી છે. એ એક્ટિવિટીમાં જે આપણી જૈનોની ભક્તિ તો ચોક્કસ છે જ, પણ એ ઉપરાંત એક્ટિવિટીમાં બીજા લોકો માટે આપણે એડવોકસી છે, પછી હેલ્થ એન્ડ વેલબિંગની એક્ટિવિટી થઈ રહી છે, પછી ઓર્ગન ડોનેશન છે, લોકોને હમણાં સ્ટાર્ટ કરવાના છે આપણે. એમાં ભોજન પણ જે લોકો અત્યારે કોવિડના હિસાબે ઘણા લોકોને ગરમ નથી મળતું, એવા લોકો હોમલેસ માટે એ પણ આપણે અઠવાડિયામાં 2 વખત સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે 6 મહિનાનો પ્રોજેક્ટ છે, આપણે શરૂ કરીએ છીએ અને આવી ઘણી ઘણી વસ્તુ છે. હવે એક્ટિવિટીમાં મેં જરા આપણે જૈનો હંમેશા દાનમાં માનીએ છીએ, પૈસાનું દાનમાં માનીએ છીએ, બીજા દાનમાં પણ માનીએ છીએ, અન્નદાનથી માંડીને બધા. એમાં સૌથી મોટું દાન આપણે અન્નદાન કહીએ છીએ, અભયદાન, સોરી, અભયદાન કહીએ છીએ. અભયદાનમાં શું બીજાની જિંદગીને આપણે સુધારી શકીએ, કંઈક આપણે આપી શકીએ, કંઈક કરી શકીએ. અને એના માટે આપણે જાણીએ છીએ કે મોટું આપણું અંગ આપીને કરીએ એના જેવું મોટું દાન કે નથી. તમે શાંતિનાથ ભગવાનનું લેસ્ટરમાં જોશો તો એ પિક્ચર છે કે કબૂતર માટે પારધી પાસે એમને પોતાનો સાથળમાંથી કાઢી અને ટુકડો પેલાને પારધીને આપ્યો હતો. એટલે આ પ્રમાણે આ દાન છે. હવે અહીં આપણે જે આપણી કોમ્યુનિટી છે, યુકેની વાત કહું છું, એશિયન કોમ્યુનિટી છે, BME કોમ્યુનિટી છે, એમાં વેઇટિંગ લિસ્ટમાં આપણે ઘણા છીએ. કિડની માટે છે, પેન્ક્રિયાસ માટે છે, બ્લડ માટે છે, હાર્ટ માટે છે, આવા ઘણા અંગો આપણે આપીએ છીએ. અત્યાર સુધી વોલન્ટરી આપણે નહોતા આપતા બધા, એટલા માટે ગવર્મેન્ટે એમના એક લો 20મી મે લાસ્ટ યર પાસ કરેલો છે. એમાં હોસ્પિટલમાં જો આપણું અવસાન થાય તો આપણે જો ના ન પાડી હોય, વોલન્ટરી છે, ના ન પાડી હોય તો જરૂર હોય તો ત્યાં જે મેડિકલ પ્રોફેશન છે, ડોક્ટરો છે, એ કાપી અને એમાંથી એ અંગો કાઢી લે છે અને પછી બોડી પાછું આપે છે. એ બીજાને કામ લાગે. કારણ કે ઘરમાં જે ઘરે મરે એના માટે તો આ કાયદો લાગુ નથી પડતો, એ અશક્ય છે માટે. એટલે આ જો આપણે ના ન પાડી હોય તો આ લો થી બધા કાઢી લેશે. પણ બેસ્ટ થિંગ છે કે આપણે આના માટે ફોર્મ આપણે જૈન સેન્ટરમાં ફોર્મ રાખેલા છે, આખું ડિસ્પ્લે કરેલું છે. એમાં જે ફોર્મ છે એના કાર્ડ કરીને જો આપણે ભરી લઈએ કે ભાઈ મારા મરણ પછી મારા અંગો લઈ લેશો, પછી અંગો લીધા પછી જયારે એ કાઢી લે એટલો રિસ્પેક્ટફુલી કાઢે છે અને તમને બોડી પાછું સોંપે ત્યારે આપણને કોઈને ખબર ન પડે. એટલે આપણે ક્રિમેશન કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો કોઈ પણ પેલા વગર આપણે કરી શકીએ છીએ, બધી ક્રિયાઓ કરી શકીએ છીએ, કોઈ જાતનું નુકસાન નથી. અને ઇવન હોસ્પિટલમાં ગયા પછી પણ એ લોકો રિલેટિવને પૂછે છે કે ભાઈ આને કહ્યું છે તો તમારી ફેમિલીની ઈચ્છા છે કે નથી. ફેમિલી જો એ વખતે પણ વિરોધ કરે તો દે વિલ નોટ ટેક ધ ઓર્ગન્સ. એટલે આ જે કાયદો છે એ કાયદાનો આપણે મોટો અમલ કરવાનો છે. જે નેટવર્ક આમાં ઓર્ગન ડોનેશનનો પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છે, એ પ્રોજેક્ટ આપણે લગભગ મે સુધી ચાલવાનું છે. એ પછી નવું પ્રોજેક્ટ આવે છે, એ બ્લડ ડોનેશનનું આવે છે, ઓર્ગન ડોનેશન. એમાં પણ જૈન નેટવર્ક વિલ બી ઇન્વોલ્વ. તો બધાને અમે તો સલાહ આપીએ, નોટ ઓનલી સલાહ આપીએ, રિક્વેસ્ટ કરીએ કે મર્યા પછી તો આપણા બોડીનું કંઈ થવાનું નથી, તો આમાં આપણે કરશો તો અભયદાન આપી કોઈની આપણી જિંદગી સુધારી શકીએ. પછી તો એના જેવું એકે ઉત્તમ પુણ્ય નથી. પૈસા નહીં છૂટે પણ આ તો છૂટવાનું જ છે, છૂટકો જ નથી, કોઈ લઈ નથી સાથે જવાનું. તો એ ઓર્ગન ડોનેશનનું પણ કામ કરશો. હવે હું વધારે વખત ન કરતા અત્યારે આપણે સાંભળવા આવ્યા છીએ ભક્તામર સ્તોત્ર. તો ભક્તામર સ્તોત્ર માટે ગુરુજીનું બરોબર ઇન્ટ્રોડક્શન
મીનાબેનને આપવાનું કરશું. મીનાબેન એમના એ ખરેખર ભક્ત છે. એ શી લીવ્સ વિથ ભક્તામર સ્તોત્ર, અને એ એમના પોતાના દાખલા પરથી જ કહેશે તો એ સરખી રીતે ઇન્ટ્રોડક્શન આપી શકાય. તો મીનાબેન, તમે હવે ગુરુજીનું ઇન્ટ્રોડક્શન આપશો પ્લીઝ. Thank you, Natubai. Jai Jinendra, Guruji. Jai Jinendra, everyone. Thank you all for joining us into this seminar. I'm sure you all know me by now. Another thing also I wanted to tell you that thank you very much કે આજે આપના સૌના સહકારથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં જૈન નેટવર્કના સીઈઓ આપણા નટુભાઈ શાહ, એનો ખૂબ ખૂબ સહયોગ છે અને તે માટે એનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું. સાથે સાથે ચેતનાબેન દેસાઈ, જેનો પણ હું એટલો જ આભાર માનું છું કેમ કે એને ઘણા ભાવિકોને આ ભક્તામરની સેમિનારમાં જોઈન કર્યા છે અને એને સહયોગ આપ્યો છે. આ સેમિનારનું મેઇન રીઝન એક પણ છે કે લાસ્ટ યર માર્ચ 2020માં હું નિકુંજ ગુરુજી સાથે ભક્તામરમાં જોડાયેલી છું અને અમને અમૂલ્ય એવો ખજાનો મળ્યો છે. સાથે સાથે અનુભૂતિ પણ મને એટલી જ થઈ છે નિકુંજ ગુરુજી પાસેથી. આજના સમયમાં અને કોરોના કાળમાં પોઝિટિવ કેવી રીતે રહેવું, એ જીવન જીવવાની કળા તો ગુરુજી, નિકુંજ ગુરુજીએ શીખડાવી છે. તો આપણા લંડન વાસીઓને પણ આર્ટ ઓફ લાઈફ આપણને કેવી રીતે શીખવું અને એ જીવન સકારાત્મક કેમ બનાવવું જોઈએ, એ ભાવધારાથી આપણે સેમિનારનું આ આયોજન કર્યું છે. તો આ સેમિનારને સક્સેસફુલ બનાવવા આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે ઇન્ડિયાથી પંડિત વણ્ય શ્રી નિકુંજ ગુરુજી, કે જેઓ મંત્ર, યોગ, સાધના, વાસ્તુ વગેરે વિષયોમાં ખૂબ માહિર છે. ઘર ઘરમાં ભક્તામરનો ડંકો વાગે તેવો એને સંકલ્પ સિદ્ધ કર્યો છે. એવા શ્રી નિકુંજ ગુરુજી આપણને સમજાવશે કે આચાર્ય માંતોસુરીજી રચિત આદિનાથ દાદાની સ્તવના સ્વરૂપ ભક્તામર સ્તોત્રની ભક્તિની અનંત શક્તિ, ભક્તામરમાં સ્તોત્રની એક એક ગાથાઓમાં રહેલ છુપાયેલ રહસ્ય કે જે આધ્યાત્મિક યા ભૌતિક, હેલ્થ યા વેલ્થ, દરેકના લક્ષ્ય પ્રાપ્તિ માટેનો ઈલાજ કરે છે. તો એ લક્ષ્ય પ્રાપ્તિ ભક્તામર મહાસ્તોત્રની સહાયતાથી કેવી રીતે થાય અને ભક્તામર હિલિંગ આપણે કેવી રીતે કરી શકીએ. તો આવો આપણે બધા સાથે રહીને આ સમસ્યાનું સમાધાન કરવા આપણે નિકુંજ ગુરુજીને આવકાર આપીશું. અને જય જિનેન્દ્ર, પ્રણામ. નિકુંજ ગુરુજી, I will hand over to you. Thank you. પ્રણામ, જય જિનેન્દ્ર. દરેક તપસ્વી આરાધકોને કોટી કોટી પ્રણામ. आज अपना बद्दा माटे खूब 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 बहुत गोल्डन चांस है. सबसे ज्यादा तो मैं अनुमोदना करना चाहूंगा हमारे नटू भाई की, कि कारण के अपनी साथे बधा गुजरात लंडन અને બીજા અલગ અલગ જગ્યાથી મારવાડી લોકો પણ જોડાયેલા છે, એટલે થોડું ગુજરાતી થોડું હિન્દી કરીશું. 5-7 જણના મેસેજ આવી ગયા છે કે અમને હિન્દી ભાષા ચાલે છે. तो हमारे नटू भाई इतने भीष्म साधक है कि रोज नए नए जैन शासन के लिए, समाज के लिए कैसे उत्थान हो, કેવી રીતે જૈન નેટવર્ક આખા વિશ્વની અંદર વ્યાપ્ત થાય અને જૈન નેટવર્કની એક એક પ્રવૃત્તિથી દરેક લોકોનું પરમ કલ્યાણ, પરમ મંગલ થાય, એ જ ભાવથી લગાતાર ઘણા બધા મહિનાઓથી તૈયારી અને એક લંડનની ઈચ્છા હતી. તરત મીનાબેન ગયા અને એક જ મીટિંગની અંદર ખૂબ સરસ જેમણે રજા આપી છે. તો ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ નટુભાઈને. અને આ મિશનને જબરજસ્ત ગતિમાન દેવા માટે અમારા ચેતનાબેન એક્ટિવ ફોર્સ, કે ઘર ઘરની અંદર યોગાનું એક જ્યારે અમે લોકોએ માર્ચ 2020ની અંદર એક સાથે ઇન્ડિયાની અંદર જ્યારે અમે ભક્તામર હીલિંગનો કોર્સ કરેલો, લગભગ 25,000થી પણ વધુ લોકો જોડાયેલા હતા. वही चीज हम आज रिन्यू करने जा रहे हैं और हमारे लिए देखिए ईश्वर भी कैसा आप सभी लोगों के ऊपर आशीर्वाद बरसा रही है कि आज लगभग लोग लंदन के अंदर या अन्य देशों में अपने घर में स्थिर हो चुके हैं. वर्तमान की जो परिस्थिति का निर्माण हुआ है, उस निर्माण से यदि आप बचना चाहते हो, स्वस्थ होना चाहते हो, ओके, तो उसके लिए सबसे बेहतरीन यदि कोई राजमार्ग है तो भक्तामर महास्तोत्र है. तो सबसे पहले हम सीधा ये दोनों महारथी नटू भाई और हमारे चेतनाबेन बन्ने जन ने खूब 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 प्रणाम. सदैव तमारा आशीर्वाद, कृपा दृष्टि અને માર્ગદર્શન અને બધાએ આજથી કમ સે કમ ખાલી ભણવાનું નથી, ખાલી શ્લોક को पढ़ना नहीं है,
लेकिन हमारा जैन नेटवर्क का पूरा संकल्प, विजय की जो ध्वजा है, अभी सारी बातें आपने देखी है, सारे फोटोग्राफ देखे हैं, तो ये पूरे 2 महीने 1.5 महीने चलने वाली भीष्म साधना के अंदर रोज हम भक्तामर का पाठ करेंगे और सभी लोगों को नोट पेन लेकर के बैठना है। सबसे पहला हमारा संकल्प है कि जैन नेटवर्क पूर्ण रूप से जल्दी वहां पर 108 पार्श्वनाथ परमात्मा की प्रतिष्ठा हो चुकी है। हमारी इस भक्तामर की दिव्य भक्ति से नटूभाई, उनके सारे ट्रस्ट मंडल, उनके जो जो भी संकल्प है, भक्तामर के अधिष्ठायक विमल वाहन देव, चक्केश्वरी देवी और तीसरे नंबर के अंदर महालक्ष्मी माता, प्रचुर मात्रा में जैन नेटवर्क के पास धन आ रहा है। तो सबसे पहले आपको आंख बंद कीजिए, कमर से टट्टार बैठिए सभी लोग। आज से हम पूरी तरह से दिव्य साधना का शुभारंभ करने जा रहे हैं। और भले ही आप लंदन के अंदर बैठे हो, लेकिन आपको विजुअलाइजेशन आंख बंद करके सोचना है कि मैं दादा आदिनाथ के दरबार में बैठा हूँ। युगादिदेव ऐसे आदिनाथ भगवान, आपने जब भी लास्ट में पालीताना को देखा है, वो पालीताना का ध्यान कीजिए और आप उस मंदिर के अंदर बैठे, उस देरासर के अंदर बैठे हैं जहां पर स्पेशल आप और भगवान साक्षात दोनों बात कर रहे हैं। और उसी के सामने आपकी पूर्ण स्वस्थता के लिए આજે અદ્ભુત હમણાં જ મેં કચ્છી સમાજની અંદર સાંજે કાર્યક્રમ કર્યો, 22,000 થી પણ વધુ લોકોએ બપોરે 3 થી 5 સુધી આખે આખું જબરદસ્ત સ્ટડી કરેલું છે। तो यहाँ पर बहुत सारे उत्तम कोटि के साधक है, बहुत सारे रेकी हीलर है, बहुत सारे लोग अलग अलग विषयों के निष्णात है। लेकिन हम एक से स्टार्टिंग करेंगे। कोई भी चीज का निष्णात है, सबसे पहले अपने अंतर मन को पूछिए। સૌથી પહેલા તમે તમારા મનને પૂછો કે તમે સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, ધર્મ ક્રિયા કરો છો, સ્વાધ્યાય કરો છો, બધું જ કરો છો, પણ ये सारी क्रिया क्यों करते हो? पहला प्रश्न लिखिए सभी लोग। पंखो चालू कराओ અને ઠંડકનો અહેસાસ થાય, બાથરૂમમાં નાવા જાઓ અને શરીર ભીનું થાય, આટલી બધી સામાયિક કર્યા પછી, આટલી બધી પૂજા કર્યા પછી શું તમને અનુભવ થયો છે? હા કે ના? તમારી જાતને પ્રશ્ન પૂછો કે આ કેમ કરો છો, આટલું કેમ ભાગો છો? भक्तामर महास्तोत्र वो जीवन जीने की साधना है। प्रैक्टिकल रूप से कुछ ना कुछ, भले 100% रिजल्ट नहीं मिले, लेकिन अनुभव यदि नहीं हो रहा है तो सब कुछ फेल है। तो पहले नंबर के अंदर आज पूरे विश्व भर के अंदर सिंगापुर, मलेशिया, अलग अलग देशों में से, पूरे अफ्रीका के काफी सारे प्रांत में से लोग जुड़ चुके हैं। और आज भले 74 लोग हैं। दुनिया के अंदर सबसे बड़ा दान, सही चीज को आप सही जगह पे पहुंचाते हो, तो उनसे बढ़कर जगत में कोई दान नहीं है। आपकी एक इंफॉर्मेशन, आपकी एक सही जानकारी दूसरे लोगों के लिए बहुत बहुत महत्वपूर्ण है। तो जितने भी लोग हैं, आज मैंने काफी सारे लंदन के जो हमारे परिचय वाले हैं, उन सभी लोगों से बात की, उन्होंने बताया कि हम ऐसे अभी वर्तमान के समय में से जूझ रहे हैं कि एक तरफ खाई है और दूसरी तरफ कुआं है। भयंकर, चारों तरफ रोज की जो आप न्यूज़ें देख रहे हो, आप स्वयं समझ रहे हो कि ऐसी विषम परिस्थिति में बचाने के लिए सिर्फ और सिर्फ यदि कोई महत्वपूर्ण साधना है तो वो साधना है भक्तामर स्तोत्र साधना। मन से आपको स्ट्रॉन्ग बना देगी, जिंदगी जीने का एक नजरिया बदल देगी। खुशी आपके भीतर में ही है। जो लोग इधर उधर कहीं पर भी खुशी को ढूंढते हैं, बाहर कभी भी खुशी मिलती नहीं है। तो प्रश्न सामायिक, હું સામાયિક કેમ કરું છું, હું પ્રતિક્રમણ કેમ કરું છું, હું પુસ્તક કેમ વાંચું છું, હું ધ્યાન કેમ કરું છું? પ્રશ્ન પૂછો, શું કામ? બીજા નંબરની અંદરનો પ્રશ્ન છે કે આ ક્રિયા કરવાથી શું લાભ થાય છે? તમને શું લાભ થયો? તમે સામાયિક કરી તો તમને શું લાભ થયો? ક્ષમતા મળી, પૂજા કરી તો શું લાભ થયો? आपके चेहरे के ऊपर मुस्कान बढ़ी, आपने ध्यान किया, क्या आपको लाभ हुआ? आज से हम प्रैक्टिकल अभ्यास करेंगे कि हम कुछ भी कर रहे हैं, मेरी बॉडी के अंदर, केमिकल के अंदर, मेरे बोलने में, चालने में, देखने में, मेरे प्रेम का कितना विस्तार हो रहा है। मैं मिच्छा में दुक्कड़म तो बोल देता हूँ, क्या यदि मेरे भाई के साथ दुश्मनावट है और वो व्यक्ति सामने आ जाता है, तो क्या मैं उसको माफ कर सकता हूँ? શું તમે એને પ્રેમ કરી શકો છો? ભગવાન માટે રોજ સ્નાત્ર પૂજા બોલો છો કે જો હોવે મુझ શક્તિ इसी सभी जीव करूं। कुछ चीजें मैं बोलूंगा, थोड़ू हूँ बोलीश અને થોડું તમારે બોલવાનું છે। તો यदि आप सभी को भगवान बनना है तो તમે કેટલા લોકોને પ્રેમ કરી શકો? તમારા બિલ્ડિંગમાં રહેતા હો એટલાને પ્રેમ કરી શકો?
लंदन में रहता हो એટલાને પ્રેમ કરી શકો. તમે કેટલા मेडिकल साइंस के हिसाब से यदि देखा जाए, डॉक्टर आपको बोल दे कि आपका हार्ट बड़ा हो रहा है, मतलब मृत्यु बहुत नजीक है, लाइन ये लिख लेना. डॉक्टर यदि आपको बोल दे कि आपका हार्ट बड़ा हो रहा है, भाई सावधान हो जाओ, तो आपका जिंदगी का बहुत कम दिन बचे हैं. लेकिन धर्म के अंदर बताया है कि आपका हृदय बढ़ रहा है. मैं जैन के लिए, अजैन के लिए भक्तामर की ऊर्जा किन किन लोगों को आप देंगे? जो आपके परिचित है उनको देंगे, अन्य परिचित है उनको देंगे, कुत्ते, गाय, बिल्ली, पशु, किस किस को देंगे? मेरे गुरुदेव चंद्रशेखर जी महाराज साहब जी बताते थे, जब मैं तपोवन के अंदर था और हम जब पूजा करने के लिए नहा धो करके जाते थे, तो कि रास्ते में जितने भी झाड़ भी है, जितने वृक्ष है, ट्री है, उन सभी के ऊपर जितने पत्ते हैं, वो सभी पत्तों के लिए भी मेरे हृदय में करुणा भाव को प्रकट करना है. आप खिड़की में से बाहर देख रहे हो और आपको होता है कि जितना भी झाड़ है, भगवान ऐसी मेरे में शक्ति आ जाए, मैं ऐसा भक्तांबर बोलूं कि ये झाड़ के अंदर जितने भी जीव है वो जल्दी से जल्दी मुक्ति पद को प्राप्त करे. तो पहली बात આપણે કે આ ધર્મ શું કામ કરો છો? આ ધર્મ ક્રિયાથી શું? આ કાલે હું તમને ક્લાસમાં પૂછીશ બધાએ, આનો રિપ્લાય બધાએ લખવાનો છે. સૌથી પહેલા આપણે સંકલ્પ લખવાનો છે કે જૈન નેટવર્કની અંદર 108 પાર્શ્વનાથ પરમાત્માની અતિ ભવ્ય પ્રતિષ્ઠા થઈ ગઈ છે. પ્રેઝન્ટમાં થાય એમ નહીં, થઈ ગઈ છે. બીજા નંબરની અંદર કોટ્યાધિપતિ, વિશ્વની અંદર કરોડો રૂપિયાનું દાન પ્રતિદિન જૈન નેટવર્ક સંસ્થાને મળી રહ્યું છે. હજારો લાખો લોકોનો સાથ આપણા બધાને નટુભાઈને મળી રહ્યો છે. વિશ્વની નંબર 1 સંસ્થા જૈન નેટવર્ક બની રહી છે અને અવારનવાર આપણે બધા આવા અનુષ્ઠાનો દ્વારા જૈન શાસનની પ્રભાવના કરી રહ્યા છીએ. તો પહેલા નંબરની વાત ઈ થઈ ગયું. અને અંતિમ પ્રશ્ન આપણા અંતરાત્માને પૂછવાનો, આજે આ તમે ક્લાસમાં પણ બેઠા છો, પણ તમારે પૂછવાનો કે આ ભક્તાંબર હીલિંગ શીખા પછી અંતિમ ગોલ શું છે? ચેતનાબેન, શું તમારો ગોલ છે અંતિમ? નટુભાઈ આગ્રહ કર્યો એટલા માટે આવ્યા છો? લોકડાઉનમાં કામ નથી એટલા માટે બેઠા છો? પુના से भी देखिए હા, स्नेह. ગુરુદેવ આ હું મારી સ્વેચ્છાથી આવી છું. મારો પરિચય થઈ ગયો છે, મને એક અનુભવ થઈ ગયો છે કે ભક્તાંબર લિટરલી એન્ડ ઓફ નવેમ્બર પછી નવેમ્બરના શરૂઆતમાં જ હું ભક્તાંબર વિશે વિચારતી હતી. મને ભક્તાંબર આવડતું જ નથી, વિચારતી હતી અને મારા મગજમાં જ હતો. ત્યારે મને એક જણાનો મેસેજ આવે છે, નંબરથી મેસેજ આવે છે કે મને તમારા હેલ્પ અને સપોર્ટની જરૂર છે. સમજા? તો મને આ વ્યક્તિ કોણ છે એ મને નહોતી ખબર. એટલે મેં કીધું કે તમને શેના સપોર્ટની, શેની હેલ્પની જરૂર છે? તો મને કે એટલે પહેલા તો પૂછ્યું, મેં કહ્યું તમે છો કોણ અને મારો નંબર ક્યાંથી આવ્યો? ત્યારે મને કીધું કે મીના શાહ છું. મેં કહ્યું મીના શાહ કોણ? એટલે પછી મને કે ઘણા વર્ષો પહેલા મેં તમારો નંબર લીધેલો અને મને આ નંબર તમારો મારી પાસે નીકળ્યો છે અને મને એટલી ખબર છે કે તમે નવનાથ ભગીની માટે, નવનાથ સેન્ટર માટે કરો છો કામ, તો મને તમારી હેલ્પની જરૂર છે. તો મેં કીધું કે ઓકે મીના. પછી મને કે મારી બેન છે પૂનમ, કે હું એની ખાસ ફ્રેન્ડ છું. મેં કહ્યું તું પૂનમની ફ્રેન્ડ, બે સરખી આવીશ તો હું મારી ફ્રેન્ડ, મારી બેન નાની. તો મેં કહ્યું ઓકે મીના, હું તને હેલ્પ કરીશ. અને જે હું વિચારતી હતી ભક્તામર કે હું મારે કંઈક ભક્તામર કરવું છે, મને પહેલેથી ભાવ હતો પણ હું કરી નહોતી શકતી. એટલે ભગવાને મને સામેથી મોકલી કે તું વિચારમાં, તું જા. અને રિયલી તમે કોઈ પણ મારી બાજુ, આજે મારા બોડીના એક એક ગ્રુપ ઉભા થઈ ગયા, એટલું મને વાઇબ્રેટ થઈ ગયું છે ત્યાંના. બોલો જીને સાસ અને દેવ કી. અને મારા ખૂબ બોડી, મારા હાથ ઠંડા થઈ ગયા છે, લિટરલી હીટિંગ ચાલુ છે પણ મારા હાથ ઠંડા છે સાવ, એટલું વાઇબ્રેશન મળ્યું છે. ખૂબ ખૂબ અનુમોદન. એકવાર જોરદાર આપણે તાલીથી ચેતનાબેનની આપણે બધા સ્વાગત કરીશું. થેન્ક યુ. જેટલી ખુશી આ ચેતનાબેનના અવાજમાં આપણને બધાને સંભળાઈ રહી છે, એવી જ ભાવના નટુભાઈની અને ચેતનાબેનની છે કે આજે ભલે 100, 150, 200 લોકો છે, પણ જ્યારે આપણે અંતિમ વિજયોત્સવ મનાવીએ ત્યારે લંડનના પ્રત્યેક વ્યક્તિ આ ભક્તામરની ગંગાની અંદર જેવો આપણા ચેતનાબેનને ખુશી અને આનંદ થઈ રહ્યો છે, એવો આનંદ આપણે બધાએ મેળવવાનો છે. અનુભવ મંત્ર ઘણા, રોજ સવારે આપણે બધા ચોપડી લઈને બેસી જઈએ છીએ. ચોપડી ખાલી રટણ નહીં, અનુભવ ભક્તામર બોલોના. આ બેન એમ કે મને અતિશય આનંદ આવી રહ્યો છે, મને આદિનાથ ભગવાનના દર્શન થઈ રહ્યા છે,
મારા ભીતરમાં ભગવાન છે અને એ હું તમને અવશ્ય મેં લાખો લોકોને ભણાયા પછી પરમાત્માની દિવ્ય કૃપાથી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબજીના આશીર્વાદથી તમને અનુભવ કરાવીશ. તો 3 પ્રશ્ન બધાને સમજણ પડી ગઈ છે કે કેમ? જો બેને તો કહી દીધું કે એમને ઈચ્છા હતી અને સંકલ્પમાં વો તાકાત છે. પાંખો મેં અગર ઉડાન હે તો આસમાન તુમસે દૂર નહીં. ચેતનાબેને કયા ભાવની અંદર સંકલ્પ કર્યો હશે આપણને ખબર નથી કે મારે ભક્તામર શીખવું છે અને નવેમ્બરમાં કરેલી આરાધના સંકલ્પ ભાવ યાત્રા આજે જાન્યુઆરીના 2nd વીકમાં એમની પૂરી થઈ ગઈ. તો તમારા જીવનની અંદર કોઈ પણ જગ્યાએ તમે સ્ટ્રક થઈ ગયા છો, બિઝનેસની અંદર રોકાઈ ગયા છો, મની માઇન્ડ પ્રોબ્લેમ થઈ ગયો છે, હેલ્થના ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા છે, તો આવા વિષમ પરિસ્થિતિની અંદર સૌથી તારણહાર ચિંતામણી સમાન કોઈ મંત્ર છે તો આચાર્ય ભગવાન માનતુંગસુરી મહારાજ સાહેબ વિરચિત આ મંગલકારી ભક્તામર સ્તોત્ર છે. હવે એક પ્રશ્ન થાય, ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું તમે પ્રવચન સાંભળો તો પ્રશ્ન પૂછવાનો કે ભક્તામર બોલો અને લોખંડની બેડી કેવી રીતે તૂટી જાય? એની પાછળનું રીઝન અમને समझाતું. મદ્રાસની અંદર टी नगर के अंदर मेरा 3 महीने का चातुर्मास था. वहां पर एक बच्चे ने खड़े होकर प्रश्न पूछा कि इससे कैसे हो सकता है कि भक्तामर बोलो और 44 बेड़ी या 48 बेड़ी टूट जाए? हम जो सीखेंगे वो 44 गाथा भी सीखेंगे और दिगंबर तेरापंथी स्थानकवासी कोई भी आपके परिचित में है तो 48 गाथा का महिमा भी हम जानेंगे, सीखेंगे और अनुभव करेंगे. शायद भगवान की कृपा से आपके पास बहुत पैसा है, आपके पास तबीयत अच्छी है, लेकिन कम से कम आप सीख करके 2-2, 5-5 लोगों को सिखाएंगे तो भी इस धरती के ऊपर पूरे विश्व के अंदर पूरे नभोमंडल के अंदर भक्तामर की दिव्य गूंज गूंजे. वो लड़के ने प्रश्न पूछा कि भक्तामर की आराधना भक्तामर बोलने से मेरे मगज में नहीं बैठ रहा है, गुरुजी मुझे समझाइए. અહીંયા ઘણા બધા ડોક્ટરો બેઠા છે, ઘણા બધા મેડિકલ ફિલ્ડના एक्सपर्ट लोग बैठा છે અને आप लोगों को पता होगा कि यदि किसी को पथरी का ऑपरेशन हो जाए, પેટની અંદર પથરો થઈ જાય અને ડોક્ટર પાસે મળવા માટે જાય તો આજના વિજ્ઞાને એવી ફ્રીક્વન્સી સેટ કરી દીધી છે એ ડોક્ટર પાસે જેવો જાય અને નક્કી થાય કે આ જગ્યાએ પથ્થર છે તો એક આખા ધ્વનિ કિરણો લેઝર દ્વારા એવા કિરણો, એવું એક સંગીત, એવી એક સ્પીડ, એવી એક ગતિ તૈયાર કરવામાં આવે અને લેઝરમાંથી સટાક કરતો એમાં કિરણ છોડવામાં આવે અને પેટમાં ગમે એટલા mm નો પથ્થર હોય એ પથ્થર શું થઈ જાય છે? ચૂરે ચૂરો થઈ જાય છે. તો આજના વિજ્ઞાન દ્વારા એક લેસરથી ગમે તેવા પથ્થરો यदि તોડાઈ શકતા હોય તો મહામંગલકારી માનતુંગસુરી મહારાજ સાહેબ એક એક કડીઓ બોલે અને લોખંડની બેડીઓ ન તૂટે એમાં કોઈ મોટો આશ્ચર્ય નથી. તો જેને પણ જે મેમરી માટે, જેને પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે, કોર્ટ કેસ માટે, અસાધ્ય કોટીના રોગ, आज से तुम्हारे बीजो एक दूसरा एक अभ्यास आपको ये करना है कि आपके परिचित में ऐसे किन किन लोग हैं उनका एक आपको लिस्ट बनाना है कि इनको ऐसे ऐसे रोग हो गए हैं, कोई दवा काम नहीं कर रही है, लंबे समय से वो व्यक्ति करोड़ों रुपए के कर्जों में बैठ गया है, लंबे समय से फिजिकल, कभी शरीर दुखे, कभी माथा दुखे, कभी पेट दुखे, कभी कहीं ना कहीं दर्द रहता है. तो उन सभी जो अनमिरेकल घटनाएं हैं उनके ऊपर हम सभी लोग इस पूरे शिविर के एंड में, चाहे वो जैन है चाहे वो अजैन है, उन सभी के लिए हम भक्तामर से प्रेरणा करेंगे. तो पहला छेल्ली बात આપણે ચાલતી હતી કે આ તમામ ધર્મ ક્રિયાનું અંતિમ ફળ શું? क्यों रोज भक्तामर गिन रहे हो, क्यों रोज सामायिक कर रहे हो, क्यों रोज पूजा कर रहे हो, क्यों करोड़ों रुपए का दान दे रहे हो? तो आज પછી જ્યારે પણ કોઈ પણ ક્રિયા ગણવા માટે બેસો ત્યારે આ 4 વસ્તુ તમારે બધાએ બોલવાની છે. અમારા જે ભક્તામર હીલરો છે એ તો બધા રોજ બોલે જ છે, પણ ફરીથી રિવિઝન कि मैं जितनी भी धर्म क्रिया करता हूं मेरा अंतिम लक्ष्य जो है वो मोक्ष है. अंतिम लक्ष्य શું છે આપણા બધાનું? તો કે મને ભક્તામર સ્તોત્રના પ્રભાવથી ત્રીજા ભવે, મોક્ષ એટલે કેટલામાં? 25, 50, 100 માં ભવે એવી નહીં, ત્રીજા ભવે મોક્ષની પ્રાપ્તિ થાઓ. સામાયિક કરવા માટે બેઠા છો, ધ્યાન કરવા માટે બેઠા છો, માનસ પૂજા કરવા માટે બેઠા છો. તમે तो लंदन वाला छो, लंदन वाला 3 सूत्र आप लिख लीजिए. देखिए लंदन वालों के पास बहुत पैसा है, बहुत धर्म कर सकते हो, भाव यात्रा कर सकते हो, भक्ति कर सकते हो, लेकिन कुछ चीजें आपके पास नहीं है. उसमें 2 चीज जो आपके पास नहीं है, वो 2 चीज में एक चीज है साधुनाम दर्शनम पुण्यम तीर्थ भूता ही साधवम. साधु भगवंत को आप सुपात्र दान नहीं दे सकते हो. दे सकते हो? लंदन में साधु साध्वी है,
तो क्या नहीं है, पंडित जी हो सकते हैं, पढ़ाने वाले हो सकते हैं, तो लेकिन मुझे रोज साधु महाराज साहब जी का दर्शन करना है, मुझे मेरे जीवन के अंदर सहनशीलता बढ़ानी है। साधु महाराज साहब जी को वंदन क्यों करना है कि सब कुछ होते हुए भी मेरे स्वभाव में ऊपर नीचे हो जाता है, छोटी चीज आ जाती है मेरे आंख में से रुदन आ जाता है, कुछ मैंने सोचा है उससे विपरीत हो तो मैं गुस्से में हो जाता हूँ। तो रोज जिसको भी सहनशीलता, स्ट्रांगनेस, बोल्डनेस आपको बढ़ानी है, तो रोज आप बोलिए जावंत केवी साहू भरे रवय महाविदेहेय। पूरे ब्रह्मांड में जितने भी साधु साध्वी जी भगवंत विराजमान है, उन सभी को मैं कोटि कोटि प्रणाम करता हूँ। एक बार सभी लोग हाथ जोड़ करके मत्त एण वंदामी भाव से जितने भी है, चाहे वो 7 साल के मुनिवर है, चाहे वो 15 साल के मुनिवर है, और अभी अभी तो हम सभी के लिए गौरव की बात है कि जैन धर्म में 100 વર્ષના પણ આચાર્ય ભગવંત વિદ્યમાન છે। તો આપણા બધાનો અંતિમ ગોલ કે મારે ત્રીજા ભવે મોક્ષમાં જવું છે। પછી અત્યારે નવો એક વાયરસ આવ્યો છે, મીનાબેન શું નામ છે નવા વાયરસનું? સ્ટ્રેન। તો આ નવો વાયરસ જતો રહે એના માટે આપણે માળા કરવી જોઈએ કે ન કરવી જોઈએ ચેતનાબેન? નવો વાયરસ જતો રહે જ્યોતિબેન શાહ, માળા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કોરોના વાયરસ જતો રહે એના માટે માળા કરવાની કે નહીં કરવાની? કરવાની જોઈને ગુરુજી। બીજા બધા કેટલા કોણ કોણ છે? સુરેન્દ્રભાઈ દોશી, નવો વાયરસ જતો રહે એના માટે માળા કરવી જોઈએ। નિશાબેન શું કેવું છે તમારે? ઘણા બધા લોકો શાંતિનાથ ભગવાનની માળા કરે, ઘણા બધા લોકો અલગ અલગ માળા કરે। સરોજબેન પટેલ ખૂબ ખૂબ સરસ। ક્યારે પણ કોરોના વાયરસ કે સ્ટ્રેન વાયરસ જતો રહે એવી માળા કરાય નહીં। તો કે કેમ ન કરાય? આ માળા કરવી તો સારું કામ છે, પરંતુ જૈન મંત્રોની અંદર એવી તાકાત છે, કોરોના વાયરસ જતો રહેશે તો પાછો બીજો વાયરસ આવી જશે, તો આ બીજો આવી ગયો, આવી જશે શું બીજો આવી ગયો, અને વાયરસ જતો રહે પછી આપણું લક્ષ્ય શું છે? તો કે આપણું લક્ષ્ય છે વિશ્વમાં તમામ મનુષ્ય જે છે એ સ્વસ્થતાને પ્રાપ્ત કરે। મનુષ્યના એક એક રૂવાટાની અંદર 2.5 રોગ, 3.5 રોગ છુપાયેલા છે। તો આજ પછી જ્યારે પણ ભક્તામરની પ્રાર્થના આપણે કરીએ ત્યારે બીજો સંકલ્પ, વિશ્વના તમામ જીવો સ્વસ્થ છે। એટલે કોરોના પણ આવી ગયો, સ્ટ્રેન પણ આવી ગયું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સુગર, કેન્સર, અલ્ઝાઇમર, જેટલી પણ બીમારી છે, ઢીચણ, નીવ રિપ્લેસમેન્ટ, તો કે સ્વસ્થતા, રોગ ભગાવવા માટે ક્યારે પણ ધર્મ નથી કરવાનો। આપણે શું જોઈએ છે? તો કે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ બને, પ્રત્યેક વ્યક્તિ આનંદિત બને, પ્રત્યેક વ્યક્તિ ખુશી બને, પ્રત્યેક વ્યક્તિ ધર્મનો પ્રેમી બને, અને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જૈન નેટવર્કની સ્થાપના થાય। ખૂબ પ્રચાર પ્રસાર, જૈન સાહિત્યનો પ્રસાર થાય, ભક્તામરની પ્રતિષ્ઠા થાય, અને દેવ પરિવાર। આ કોર્સ આપણે શેના માટે કરી રહ્યા છીએ? 3 મુખ્ય ઉદ્દેશ છે। પહેલા નંબરનો ઉદ્દેશ છે જૈન ધર્મનો खूब प्रचार प्रसार। जैन धर्म के जितने भी छोटे छोटे मंत्र है, छोटी छोटी आराधना है, उनका घर घर तक प्रचार। कल के शिविर के अंदर आज जितने भी लोग आए हैं, अक्षय भाई और ये हमारे चेतना जी पूरी तैयारी कर रहे हैं। अगले सैटरडे संडे से हमारी पूरी धारणा है कि आज पूरे 100 तो पूरे हो चुके हैं, अगले बार से 83 तो आ गए हैं, और 500 लोग पूरे लंदन के अंदर भक्तांबर की गंगा आई है। जितने भी भाई बहन और जैन नेटवर्क ने ऐसी तैयारी की है, जितने भी लोग आए, जितने भी लोग ज्यादा से ज्यादा भक्तांबर का पाठ करें, और वो सूक्ष्म बल से हमारा जो कार्य है वो परिपूर्ण हो, उस कार्य में सफलता मिले। तो આપણે કોઈ પણ સામાયિક કરવા માટે બેસીએ છીએ, પ્રતિક્રમણ કરવા માટે બેસીએ છીએ, ધ્યાન કરવા માટે બેસીએ છીએ, ત્યારે પહેલો મંત્ર કે આ તમામ ક્રિયાથી મને ત્રીજા ભવે મોક્ષની પ્રાપ્તિ થાઓ। રોજની એક દવા કોણ કોણ લે છે? હાથ ઉપર કરો। સવારે, બપોરે, સાંજે મનહરભાઈ એક દવા લે છે। બીજા કોણ દવા લે છે? આઈફોન, કુસુમબેન, શીતલબેન, ઘણા બધા છે। મારી વિન્ડોમાં જે દેખાય છે, તારી તરલિકાબેન, ખૂબ ખૂબ અનુમોદના। હવે એકમાંથી 2 ઉપર જવું છે કે એકમાંથી 0 ઉપર જવું છે?
ભક્તામરની ગંગા તમારી પાસે આવી ગઈ છે. ખાલી 15 દિવસ 21 દિવસ રોજ વિઝ્યુલાઇઝેશન કરતા કરતા બોલવાનું છે, હું પૂર્ણ સ્વસ્થ છું. શું બોલવાનું છે? મારી દવા બંધ થઈ જાય એવું બોલવાનું નથી. આજના જ પરમાત્માની દિવ્ય કૃપાથી હું પૂર્ણ સ્વસ્થ છું. સામાયિક કરવા માટે બેઠા છો અને એ સ્વસ્થતાને ફીલ કરવાની છે. તો પહેલા નંબરની અંદર ખૂબ સુંદર મજાનો સંકલ્પ થઈ ગયો, ભાઈ આપણે આ તમામ ક્રિયા મોક્ષની માટે કરી રહ્યા છીએ. संसार છીએ એટલે ગાડી બંગલા ધન दौलत वो सारी चीजें चाहिए, लेकिन हमारा मुख्य लक्ष्य जो है वो अनंत सुख मोक्ष के अंदर है, वो चाहिए. सेकंड नंबर के अंदर हूँ पूर्ण स्वस्थ हूँ. भक्तामर ऊर्जा से मैं पूर्ण स्वस्थ हूँ. शरीर के एक एक अंग के अंदर स्वस्थता बढ़ रही है. आज जैसे ही क्लास खत्म होगा मैं आप सभी लोगों को एक यंत्र देने वाला हूँ, जो हमारे मीना जी है वो आप सभी लोगों को व्हाट्सएप कर देंगे. कल आपको क्लास के पहले उसकी पूरी प्रिंट 2 निकाल के रखना है. एक प्रिंट आपको आपके दरवाजे के पीछे ये केंद्र जो તમને આપીશ એની 2 પ્રિન્ટ નીકાળી લેમિનેશન કરાવી રેડી રાખી દેવાનું છે. અને કદાચ લેમિનેશન ન થાય, અત્યારે કદાચ બહાર નથી જઈ શકતા, તો 4-5 પ્રિન્ટ કાઢી લેજો. તે એક પ્રિન્ટ દરવાજાની પાછળ આખું પાર્શ્વનાથ પરમાત્માનું મહાપ્રભાવશાળી આ યંત્ર છે. ઘરની સુરક્ષા થાય, પરિવારના તમામ સ્નેહી સ્વજનોની સુરक्षा થાય. અને આજ પછી 21 दिवस आपका जो पानी रखने का स्थान है वो पानी के मटके के नीचे वो पार्श्वनाथ परमात्मा का यंत्र रखना है. जितना भी पानी पूरे क्लास के अंदर और कुछ आपको समझ में आए कि ना आए, 18 दिन ये जो चलने वाला 12 दिन, 2 चीज हमारे घर में जितना भी पानी है वो अमृत बन जाए. જેટલી પણ વખત કોઈને પાણી આપો છો, જય ભક્તામર, પહેલા નંબરમાં તો આખું ભક્તામર આપણે ધીરે ધીરે શીખવાનું છે. અને કદાચ ન આવડે તો જય ભક્તામર જય ભક્તામર જય ભક્તામર કરી અને પતિદેવને બાળકને જે પણ કરી રહ્યા છે એ દરેક વ્યક્તિને પાણી જે છે અમૃત બનાવી, કારણ કે પૂરા શરીરમાં સૌથી વધારે પાણી છે. અને ભક્તામરનું એક સ્તોત્ર તમને આપવામાં આવશે કે જ્યારે જ્યારે પણ તમે રસોઈ જાતે બનાવો છો, કાં તો રસોઈ બની જાય છે પછી 3 મિનિટ 5 મિનિટ માટે પણ એ રસોઈ કે આ તમામ રસોઈ ભોજન કરનાર વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ બને, પૂર્ણ આનંદમય બને, પરિવારની અંદર પ્રેમવાન બને, ગુણવાન બને, શક્તિવાન બને, ધનવાન બને. મોટા ભાગના લોકોને માનસિક રૂપે ટેન્શન ધીમે ધીમે થવા માંડ્યું છે કે આટલું બધું જો લોકડાઉન લાંબુ ચાલશે તો પૈસાનું શું થશે, ઇકોનોમી કેટલી નીચે આવી જશે. ભારત દેશની અંદર આટલું બધું જબરદસ્ત 8 મહિના 6 મહિના લોકડાઉન ચાલ્યું, 80% ધંધાઓ બધા બંધ થઈ ગયા. પણ જે સકારાત્મક સોચ વાળા હતા એવા ઘણા બધા બિઝનેસ છે કે જેને લોકડાઉનની અંદર કરોડો રૂપિયાની ઇન્કમ કરી છે. તો બીજા નંબરનો સંકલ્પ કરવાનો છે કે હું પૂર્ણ સમૃદ્ધ છું. શું બોલવાનું છે? ચેતનાબેન, તમને ભાવથી આમ કહેવાનું આવે કે તમારે દાન આપવાનું છે તો કેટલું દાન આપશો? ફિઝિકલ નથી આપવાનું, ખાલી મનથી વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. ડેફિનેટલી. કેટલું આપશો કહો? 100 કરોડ, 200 કરોડ, 1000 કરોડ? બસ ભગવાન અપાવે એટલું આપીશ, મને શક્તિ આપી દેશે ઈ જ. बस खूब सरस. प्रतिदिन रोज सुबह में विजुअलाइजेशन कीजिए. देखिए वस्तुपाल, तेजपाल, भामर साहब, पेथर साहब, ये सारे हमने इतिहास जो सुने हैं, ये आज का क्लास इतिहास सुनने के लिए नहीं है, इतिहास को बनाने के लिए. रोज संकल्प करो कि मारा हाथेथी हूँ रोज कम से कम $1,00,000, તમારે ત્યાં ડોલર પાઉન્ડ ચાલે છે તમારે ત્યાં, तो कि હું રોજ 10,000 પાઉન્ડનું દાન આપી રહ્યો છું. आपको दान भगवान शक्तिमान देंगे तब आप अपने हाथ से देंगे, लेकिन भावे भावना भाविये, भावे दीजिए दान, भावे जिनवर पूजिए, तो भावे केवल. रोज आप विजुअलाइजेशन करेंगे कि मैं रोज $10,000 का दान दे रहा हूँ, मंदिर बना रहा हूँ, हॉस्पिटल बना रहा हूँ, गरीबों के लिए स्कूल खोल रहा हूँ. अभी पूरा दुनिया बंद हो चुकी है तो मेरी ओर से अनाथ आश्रम चल रहा है, भोजन का आश्रम चल रहा है. और रोज सुबह में मैंने 3 चीज जो आपको बोली थी, पहले नंबर के अंदर जावंत के विसाहु, विश्व में विराजमान सभी साधु साध्वी जी भगवंतों को मैं नमन करता हूँ. बीजा नंबर नी अंदर जावंत चेयाईम,
जितने भी जिन मंदिर है विश्व के अंदर, वो सभी जिन मंदिरों को भी मेरा कोटि कोटि नमन हो। અને ત્રીજા નંબરનું કાર્ય છે કે રોજ સવારે વિઝ્યુલાઇઝેશન કરો કે ભગવાન તું મારી અંદર એવું સામર્થ્ય પ્રગટ કર કે રોજ હું કરોડો રૂપિયાનું દાન કરી રહ્યો છું। સંપ્રતિ રાજા કરોડો પ્રતિમાઓનું જે નિર્માણ કરે, લાખો દેરાસરનું નિર્માણ કરે, એ નિર્માણ કરવા માટે પ્રભુએ તમને જન્મ આપેલો છે। તો અહીંયા તમને મેં 7 વસ્તુ પેલા બધાને શીખવાડી દીધી। 3 વસ્તુ પૂછવાનું, ગતાનુગતિ જે રોજ ભાગી રહ્યા છો કે શું કામ ધર્મ કરો છો, આ ધર્મ ક્રિયાથી શું લાભ થયો અને આ ધર્મ ક્રિયાનું અંતિમ ફળ શું, આ 3 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। इनके बाद मैंने आपको 4 संकल्प बताए कि मैं ये सारी धर्म क्रिया तीसरे भाव में मोक्ष प्राप्ति के लिए कर रहा हूँ। मैं पूर्ण स्वस्थ हूँ, स्वस्थता को, हेल्दी को, हैप्पीनेस को, पूरा फिट हूँ एकदम। साथ साथ में मैं पूर्ण समृद्ध हूँ। भक्तामृत की जो 26वीं गाथा है, रोज हम 4-4 गाथा को बोलेंगे, जानेंगे, समझेंगे कैसे ये भक्तामृत हीलिंग के अंदर आप स्वयं सेल्फ हीलिंग कैसे करोगे और आप दूसरे को कैसे हीलिंग। और आज मैं आपको एक हीलिंग की छोटी टेक्निक भी सिखा दूंगा। आपके परिचित में कोई व्यक्ति लंबे समय से बीमार है, कल शाम को आपको, कल शाम के पहले उसके ऊपर प्रैक्टिकल एक्सपीरियंस करना है कि आप उसको हीलिंग दे रहे हो और उसको कितना परसेंटेज फर्क हुआ है। तो यदि प्रचुर मात्रा के अंदर आपको धन चाहिए, गौतम स्वामी जी ना रासनी अंदर એવું કીધું છે કે વાણીઓ દુકાને જાય તો કેટલા પાઉન્ડ લઈને આવે, કેટલા પૈસા લઈને આવવાનું છે એક વખત દુકાને જાઓ તો। व्यापार केवी रीते करवो ई पण जैन आगमोनी अंदर, जैन शास्त्रों बतावेलू छे। गौतम स्वामीजी भगवानना रासनी अंदर कीधुं छे, प्रह उठी गो यम समरीजे। सुबह के अंदर जो मनुष्य गौतम स्वामी जी का नाम लेकर के घर से दुकान जाता है, 20 वर्ष चाले एटलू धन एक ज दिवस में लईने आवे। मेहनत करे एनु नाम मजूर अने वेपार करे एनु नाम वाणियो। એટલે આજથી પ્રચુર માત્રાની અંદર જ્યારે સુબહની અંદર જાપ કરવા માટે બેસો એટલે આંખ બંધ કરીને તમારી જે તિજોરી છે, જે જગ્યાએ સોના ચાંદી પૈસા ભરેલા છે, આદિનાથ ભગવાનની અસીમ કૃપાથી મારી તિજોરીની અંદર પાઉન્ડના ઢગલે ઢગલા હજારો પાઉન્ડ મારી તિજોરીમાં છલોછલ ભરેલા છે। અને એ કાર્ય શક્તિમાન यदि કરવું હશે તો વધુ ને વધુ ભક્તામૃતની ગાથા નંબર 26 અને એનો પણ જે મૂળ મંત્ર છે બધા ખાસ લખી નાખશું। ओम श्रीम ह्रीम क्लीम महालक्ष्मी नमः। दशाक्षरी मंत्र फिर से, ओम श्रीम ह्रीम क्लीम महालक्ष्मी नमः। कभी कभी हमने देखा है, सुना है कि कोई भी आचार्य भगवान जैसे वासस्केप डालते हैं, वो एक व्यक्ति जीरो में से हीरो बन जाता है। सूर्य मंत्र की अधिष्ठायिका देवी श्री देवी लक्ष्मी देवी, उनका ये दशाक्षरी मंत्र है। सूर सुंदरी रायण, जो रायण वृक्ष है पालिताना का, उनकी अधिष्ठायिका नीलूड़ी रायण तरुधरे सूर सुंदरी। तो श्री यंत्र के जो मूल अधिष्ठायिका देवी है महात्रिपुरा सूर सुंदरी। कभी आपने श्री यंत्र देखा होगा, ऐसी हाइट में जो खड़ा होता है पिरामिड ट्रायंगल के अंदर, तो कि बराबर टोच के ऊपर जो देवी विराजमान है, उस देवी का नाम है महात्रिपुरा ललिता सुंदरी देवी। कि प्रचुर मात्रा में हम सभी लोगों के पास धन होना चाहिए। जैन नेटवर्क में से एक बार बुलावा आए, नटू भाई को हमें बोल ही देना, एक नटू भाई जितना पैसा फूटेगा सारा नाम मेरा लिख देना। हे प्रभु, हे आदिनाथ भगवान, वो सामर्थ्य मेरे अंदर प्रकट कर सकते हो हाँ या ना? भाव होता है कभी कभी। और तीसरे चौथे नंबर का अंतिम जो संकल्प करना है सामायिक में, प्रतिक्रमण में, ध्यान में, भक्ति में, पूजा में, पाठ में, कि मैं पूर्ण शांत हूँ। શું બધાએ બોલવાનું છે? હું પૂર્ણ શાંત છું। તો કે આ ચોથા નંબરનો સંકલ્પ કેમ કરવાનો? તો આ જેટલા પણ લોકો આજે ભણવા આવી રહ્યા છે, લગભગ બધા ગર્ભ શ્રીમંત છે, બધા પાસે ગાડી છે, બધા પાસે સારો પરિવાર છે, પણ મનથી શાંત કોઈ નથી। ખૂબ સારું ગાડલું છે પણ રાત્રે ઊંઘ આવતી નથી।
ખૂબ સારી મીઠાઈ છે, સારામાં સારી મીઠાઈ ખાઈ શકો એટલી કેપેસિટી છે, પણ ડાયાબિટીસ થઈ ગયો છે, મીઠાઈનો ટુકડો જીભ પર મૂકી શકાતો નથી. દીકરો છે, પૈસા છે, પણ શાંતિ નામની ચીજ જે છે એ ખાસ ભાંગી ગઈ છે. તો જે વસ્તુ મારી પાસે છે એનો પૂર્ણ આનંદ, જેટલા કપડા છે, જેવું રૂપ છે, જેવી ગાડી છે, પૂર્ણ રીતે 100% તમે એનો ભરપૂર આનંદ લઈ રહ્યા છો, प्रेजेंट ની અંદર જીવી રહ્યા છો. ભવિષ્યના बहुत सारे आपने ख्वाब बना दिए हैं. मनुष्य इसीलिए दुखी है कि भविष्य के ख्वाब के कारण वर्तमान की जिंदगी वो जीरो बना देता है. વર્તમાનમાં જીવો. તો આ 4 સંકલ્પ સાથે સૌથી પહેલી વાત આવે છે. આટલા બધા લોકો ભક્તામૃત સ્તોત્ર રોજ કોણ કોણ ગણે છે? હાથ ઉપર કરો. 1 2 3 4 5. खूब सरस, खूब सरस. 5 7 10 जना करे छे. अब मैं आपको सरोज जी वारिया, मैं आपको पूछना चाहता हूँ कि आपने भक्तामृत किसके पास से लिया है? चेतना बेन कोनी पासे लीधु भक्तामृत तमे? ગુરુદેવ આપણે કે નહીં કે અધર વે તમે જ તમારા પાસેથી, પણ વાયા મીના. ઓકે, અને ત્યારથી હું કરું છું ભક્તામૃત. એક દિવસ મારો મિસ થયો તો 2 દિવસ પહેલા, ડ્યુ ટુ મેં કોર્સ સ્ટાર્ટ કર્યો છે એટલે. તો મને એટલું ફીલ ખરાબ થયું હતું કે રાત્રે તો હું કરી ન શકું, સાંજે ફ્રી થઈ તો. પણ તે ઈ દિવસ મારા માટે ખરાબમાં ખરાબ દિવસ હતો. અત્યારે મને એવું ફીલ થાય કે એક દિવસથી કેમ પાયરો મેં. खूब खूब अनुमोदन. चलो बाकी जितने भी लोग कर रहे हो વાંચીને કરું છું, વાંચીને કરું છું. કોઈ વાંધો નહીં. આની અંદર પહેલો નિયમ બધાએ લખી નાખવાનો છે, ક્યારે પણ કોઈ પણ મંત્ર ગુરુ મુખેથી લીધા વગર આપણે કરવા જોઈએ નહીં. એટલે આજથી आपको लिस्ट बनाना है कि आपके गुरु कौन है. किसी के गुरु जो होंगे वज्रसेन महाराज साहब होंगे, बराबर. किसी के गुरु और कोई साधु महाराज साहब होंगे, कोई साधु जी महाराज. आप लिस्ट बनाओ, आपके मोबाइल में चेक कीजिए, पूरे साल में आप इंडिया आते हो तो कौन से महाराज साहब जी के पास जाकर के लेते हो. तो पहला चांस आपको साधु साध्वी जी भगवंत के पास से लेना है. यदि साधु साध्वी जी भगवंत है, मोबाइल यूज नहीं करते हैं, तो आखिरी दिन आप सभी लोगों को आपको आंख बंद करके विजुअलाइजेशन करना है कि मुझे स्वयं गौतम स्वामी जी भगवान के पास से मंत्र दीक्षा मिल रही है. पूरा मंत्र दीक्षा का, कोई भी मंत्र की दीक्षा के बगैर कितना भी आप पाठ करो, आपके पास मर्सिडीज गाड़ी हो और लंदन के रास्ते के अंदर 10 साल का एक्सपीरियंस हो, बढ़िया से बढ़िया गाड़ी आप चला सकते हो, BMW है, और इतनी आप छोटी से छोटी जगह में से छटाक करके गाड़ी निकाल सको, और जैसे ही 4 रास्ता आए पुलिस वाला बोले भाई रुक जाओ, क्या मांगेंगे आपके पास? लाओ लाइसेंस, लाओ गाड़ी के कागज लाओ. आप बोलोगे नहीं मेरे को तो बहुत अच्छी, मैंने बहुत जबरदस्त गाड़ी आवड़े छे, હું કેટલા વર્ષથી ચલાવું છું, ગમે તેવી ગાડી હોય એક હાથે ચલાવી શકું છું, હાથ એમ છૂટા રાખીને ચલાવી શકું છું. પોલીસ શું કહેશે? તમારી પાસે લાયસન્સ છે? तो कि कोई भी मंत्र गिनने का अधिकार गुरु भगवान जब तक नहीं बोले, जितने भी लोग किताबों में से भक्तामृत गिन रहे, जितने भी लोगों ने सुन के किया है, अभी तक आपको नहीं पता था, અત્યાર સુધી તમને ખબર નહોતી, કઈ વાંધો નહીં. પણ આપણે જલ્દીથી જલ્દી આપણા જે ગુરુદેવ છે હૃદયની અંદર, જેને જો ગુરુ કોને નક્કી કરવાના, તો કે જેને જોવાથી અતિશય આનંદ થાય, જેને જોવાથી આપણી આધ્યાત્મિક યાત્રા આગળ વધે, જેને જોઈને એમ લાગે કે હું આની સાથે જોડાઈશ તો મારો મોક્ષ નક્કી છે, મારું પ્રત્યેક જીવનની એક એક પળના ઉપર ચહેરા ઉપર મુસ્કાન છે, તો કે એને ગુરુ માનવાના અને ગુરુ મુખેથી આપણે મંત્ર લેવાનો. બીજા નંબરની અંદર ઘણા બધા લોકો અશુદ્ધ મંત્ર બોલે છે, રાગમાં બોલે સટાસટ સટાસટ, જલ્દી जल्दी जल्दी जल्दी, तो कि अशुद्ध मंत्र भी आपको नुकसान करता है. तो एक बार शुद्धिकरण भी करनी है. हम सब जो पूरा कोर्स करेंगे, आज हम जैन धर्म की अपूर्व कोटि की महिमा सीख रहे हैं, समझ रहे हैं, और वो समझते समझते आज छोटी छोटी बातें, क्योंकि मंत्र तो बहुत सारे लोगों ने कर लिया है, लेकिन मंत्र का जो मुख्य मंत्र अभी तक भक्तामृत क्यों फलित नहीं हो रहा है, भक्तामृत गिनते हैं और हमारा कार्य क्यों नहीं हो रहा है, तो उसके लिए बहुत सारी जो चीजें हैं, इसके लिए हमने ये पूरा जो कोर्स बनाया, उसका मुख्य टाइटल है एक साधना एक आराधना मिटाए भवो भव की विराधना. फिर से बहुत सारे लोग, आप हजारों मंत्र गिनते हो, आज से सारे मंत्र गिनना बंद कर दो, कोई मंत्र नहीं,
ओनली फॉर नवकार, ओनली फॉर भक्तांबर। और जो और भी गिनना है वो गुरु गम से पूछ करके। सैकड़ों हजारों दवाइयां होती है, आप रोज खाते हो, जैसे रोग आपका खत्म हो गया वो मंत्र भी बंद। तो सबसे ज्यादा हमें ओनली फॉर तीर्थंकर भगवान के मंत्र गिनना है। ભક્તામર હિલિંગની સાથે સાથે આખે આખું તમારું જીવનનું જે શેડ્યુલ છે, યોગાનું એક પ્રકૃતિ એવું સુંદર મજાનું વાતાવરણ કરી દીધું કે આ 10-15 દિવસ, દોઢ મહિનો લગભગ બધાને કોઈ કામ નથી। તો આવતીકાલથી એક બધાએ લિસ્ટ બનાવીને રાખવાનું છે કે તમે કેટલા કેટલા મંત્ર ગણો છો અને શું કામ ગણો છો, અને અત્યાર સુધી મંત્ર ગણ્યા પછી શું તમને કોઈ બેનિફિટ થયો છે? જો ત્યાં જવાબ ના આવે તો એ બધા જ મંત્ર બંધ। ઓનલી ફોર 3 મંત્ર। પહેલા નંબરની અંદર નમસ્કાર મહામંત્ર, બીજા નંબરમાં જે તીર્થંકર ભગવાનનો કોઈ પણ મંત્ર છે, ચાહે તમને પાર્શ્વનાથ પરમાત્મા પ્રિય છે તો ઓસગરમ ગણો, આદિનાથ ભગવાન પ્રિય છે તો આદિનાથ ભગવાન ભક્તામર ગણો, તમારા જે મૂળદાયક ભગવાન પ્રિય છે તો એનો મંત્ર ગણો। અને ત્રીજા નંબરની અંદરનો મંત્ર છે કુલદેવી મંત્ર। આપણા કુળદેવી, આપણા કુળની જે પ્રગતિ છે એના कारक मुख्य यदि कोई होय तो ये कुलदेवी माँ है। भगवान त्रिशला कल्प सूत्र के अंदर लिखा हुआ है कि त्रिशला माता की कुक्षी में जब भगवान का गर्भ स्थिर हो गया, त्रिशला माता टेंशन में आ गई, अब क्या होगा? भगवान हे चले गए, मेरे को एबॉर्शन हो गया, क्या हो गया, गर्भपात कराना पड़ेगा। हजारों प्रकार का डर, चिंता सता रहा था। क्योंकि उस वक्त माता त्रिशला ने सबसे पहले कुलदेवी माँ को याद किया कि हे उत्तम कुल की रक्षा करने वाली कुलदेवी मैया, मेरे गर्भ की रक्षा करना। तो पूरे साल में 2 बार, चैत्र महीने में, आसू महीने में, जो भी आपके कुल देवी है उनकी खूब उपासना कीजिए। छोटी मोटी जो भी बीमारियां हैं, छोटी मोटी जो तकलीफ है वो चटक करके दूर हो जाएगी। और कोई भी ब्रह्मांड में, मैंने इतने सारे मंदिरों की अंजनशला का प्रतिष्ठा करवाई है। आप पालीताना जाओगे तो अयोध्यापुरम आएगा, दुनिया का सबसे बड़ा वो मंदिर है, तीर्थ है, जहां पर उस महातीर्थ की अंजनशला का प्रतिष्ठा मैंने करवाई है। काफी सारे मंदिरों की। तो कहने का बात यह है कि कोई भी मंदिर की प्रतिष्ठा के अंदर तीर्थंकर भगवान की कुल देवी की प्रतिष्ठा होती है। अब बहुत सारे लोगों के मन में प्रश्न होगा कि भाई मुझे तो मेरी कुल देवी का पता नहीं है, तो क्या करें? तो कि उसका भी प्रश्न का जवाब शास्त्र में बताया है कि उन सभी लोगों को अंबिका देवी को कुल देवी मान करके पूजा करनी है। तो गुरु मंत्र सबसे पहले जिन्होंने भी नहीं लिखा है वो बराबर लेसन करके रखिए कि हमारे गुरुदेव कौन है। जब शक्तिपात होगा, ये खाली भक्तामर रिलिंग में आपको नहीं करा रहा हूं, आपके जीवन में आप स्वयं जितने भी लोग पढ़ रहे हैं, 100 लोग पढ़ रहे हैं तो 100 पूरा 100 लोग बोलेंगे कि गुरुजी आप अहमदाबाद से बोल रहे हो, लेकिन मुझे मेरे चक्र में अनुभूति होती है। और वो मैं करा कर जब 12वें दिन शक्तिपात होगा, सुबह में आप उठेंगे 5:30 बजे, आपके 3.5 करोड़ रोंगटे खड़े हो जाएंगे। मैं बोलूंगा कि आपको विशुद्ध चक्र में असर हो रहा है, कंठ के अंदर कट 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 असर होना स्टार्ट हो जाएगा। आपको बैक पेन है, आपकी मूलाधार चक्र के अंदर कुंडलिनी शक्ति जागृत हो रही है, तो आप स्वयं महसूस करोगे। ये ओनली फॉर प्रवचन के लिए मैंने आपको नहीं इकट्ठा किया है, और प्रवचन सुनाने के लिए मैं रात को 1 बजे यहाँ पर नहीं खड़ा हुआ हूँ। मैं प्रभु की अनमोल प्रसाद आपको देने के लिए, और गुलाब जामुन जैसे खाते हैं और मुंह के अंदर मिठास का अनुभव होता है, और आप भक्तामर बोलो और आपका मन नाचने लग जाए। आपके 3.5 करोड़ रोंगटे श्री सैनिक महाराजा वीर 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 बोले और वो नाचने लग जाए, वैसे आज के बाद आप भक्तामर 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 बोलेंगे और लगेगा कि आदिनाथ भगवान मेरे हैं। भक्तामर स्तोत्र मेरा है और मुझे आज आत्मविश्वास हो गया है कि मेरे सारे कार्य कौन करेंगे? कौन करेंगे? दृढ़ विश्वास, दृढ़ संकल्प शक्ति, मेरा सारा कार्य भक्तामर और आदिनाथ भगवान 100% करेंगे। तो गुरु मुख से मंत्र दीक्षा लेनी है तो वो एक आपको तैयारी करनी है। सेकंड नंबर की तैयारी करनी है कि जितने भी आप मंत्र गिनते हो वो एकदम लाइन से लिखिए। पार्श्वनाथ भगवान के गिनते हैं, कोई नौकार गिनता है, कोई सीधा नौकार गिनता है, कोई उल्टा नौकार गिनता है, कोई कलिकुंड पार्श्वनाथ भगवान का, उसमें जितने जरूरी है वो मंत्र गिनिए। साथ साथ में मंत्र गिनने का समय जो है वो फिक्स रखिए।
आज सवारे करूं, काले सांजे करूं, तो जो फ्रीक्वेंसी है वो पूरी तरह से टूट जाती है। तो कि एक समय, एक आसन, एक दिशा અને સંપૂર્ણ સંકલ્પ, વિઝ્યુલાઇઝેશન સાથેનો સંકલ્પ. જ્યારે તમે બોલો છો કે મારી પાસે પ્રચુર માત્રામાં ધન છે, તો એ શબ્દ જ્યારે બોલો અને ભક્તામણની 26મી ગાથા બોલો, એટલે આંખ બંધ અને આ બરાબર આજ્ઞા ચક્રની અંદર તમને તમારી તિજોરી છલોછલ રૂપિયાથી ભરેલી દેખાવી જોઈએ. તો એક ખાસ આ વસ્તુ થઈ ગયું. એના પછીનું ખાસ 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 શ્રદ્ધાની વાત થઈ ગઈ. और आप में से भी कितने सारे लोग ऐसे होंगे कि जिनके जीवन के अंदर बहुत सारा अनुभव स्वयं ने किया होगा. तो आज हमने पूरी तरह से जैन परंपरा की जो इतिहास है उनको जाना. जैन परंपरा भक्तामर का 44 गाथा का भी भक्तामर है, 48 गाथा का भी भक्तामर है, 1 से लेकर 31 नंबर की गाथा तक तो सारी चीजें सेम है. और जो दिगंबरों का, स्थानकवासी का, तेरापंथी का जो है वो सभी वो 4 गाथा के अंदर ओनली फॉर भगवान की सौनाई है, अतिशय की बात की गई है. तो जो 48 का बोलते हैं तो हम पूरा 48 का अभ्यास करेंगे. लेकिन आज 3 चीजें बराबर हम सीख लेंगे. जितने भी घर में बच्चे हैं, आज से हमें हमारा घर पूरी रूप से ऊर्जावान बनाना है. घर के अंदर वास्तु दोष है, पूरी तरह से हम वास्तु को भी कोई भी प्रकार का आपका दोष क्यों ना हो, एक भी रुपये के खर्चे के बगैर आप उस नकारात्मक एनर्जी को भगा सकते हो. आप फील करेंगे कि आपके हाथ में एनर्जी निकलेगी और वो जो ऊर्जावान वो जो जगह है वो पूरी तरह से ऊर्जावान हो जाएगा. तो आपको पूरी तरह से लेसन मैं आप सभी को दे रहा हूँ. आपका घर पूरा चेक कीजिए वास्तु कंपास के हिसाब से, कौन सा कॉर्नर कट हो रहा है. नॉर्थ ईस्ट में टॉयलेट बाथरूम है, गलत दिशा में आप सोते हो, बहुत सारे लोगों को नींद नहीं आ रही है. तो कि उन सभी के लिए भी भक्तामर की भक्ति जो है, नमस्कार महामंत्र से कैसे आप आपके घर की ऊर्जा को और पावरफुल, पति पत्नी के अंदर और मधुरता, लंबे समय से जो आरोग्य के अंदर कमी आ गई है, वापस आप स्वस्थ हो सकते हो. तो कि चित्त की प्रसन्नता के लिए, सकारात्मक ऊर्जा के लिए, घर में जितने भी छोटे छोटे बच्चे पढ़ रहे हैं, जो भी लोग स्टडी कर रहे हैं, जिसको भी भक्तामर कंठस्थ करना है, जिसको भी भक्तामर की भाव पूरे विश्व के अंदर व्याप्त करनी. भगवान ने तो हमें जैन धर्म दे दिया. चंद्रशेखर महाराज साहब जी बोलते थे कि भगवान ने 2600 साल पहले शासन की स्थापना कर दी, अब आप क्या करोगे. मैं नया जैन शासन नहीं बना सकता हूँ, नटू भाई नया जैन शासन नहीं बना सकते, उन्होंने जैन नेटवर्क की स्थापना तो कर दी. तो इसी प्रकार से भगवान का जो शासन का दीपक है, कोई भक्तामर में पीएचडी करेगा, कोई जैन धर्म का प्रचार प्रसार करेगा, कोई सब लोगों को साथ में लेकर के आएगा, कोई लोग जैन धर्म की महिमा बताएगा. तो इसी प्रकार से हम पूरे विश्व के अंदर जैन धर्म का प्रचार प्रसार करेंगे. કે છઠ્ઠી ગાથા જે છે એ સારી ઊંઘ માટે, માનસિક જેટલા પણ પ્રોબ્લેમો છે બધા બરાબર લખી નાખો. આપણે એકથી રોજે રોજ 4 ગાથાઓ લેશું. પહેલા નંબરની અંદર ભક્તામર સ્તોત્રના જે રચયિતા છે માનતુંગ સુરેશ્વરજી મહારાજા का જ્યારે જીવનમાં અવસર आए तो एक बार कभी इंदौर जाना. और इंदौर के पास में जो धारा नगरी है, जहां पर भक्तामर स्तोत्र की रचना कहाँ पर हुई थी चेतना बेन? भक्तामर रचना क्या थी थी? नहीं खबर, कई वांधो नहीं. સોરી, शीतलबेन गांधी क्या थी थी रचना? गुरुजी थेंगो एम को जो अणमोल जैन शासन आपने मळ्या पछी पण हवे एक नानकड़ो प्रश्न पूछું છું. 24 भगवानना नाम कोने कोने आवड़े છે? हाथ ऊपर करो. લાઈનમાં નથી આવડતા. लो મારી તો ભાઈ થોડું મારી દીકરીને આવડે મને તો. કેટલું બધું આપણે બેઝિક જે ઇતિહાસ છે જો हमारे कोई बात नहीं, हाथ नीचे रख दीजिए. कम से कम 24 भगवानना नाम तो આપણને બધાને આવડવા જોઈએ. વધારે ધર્મનું ન આવડે પણ જો ગુરુવંદનની વિધિ છે, ચૈત્યવંદનની જે નાનું નાનું છે એ તો બધાએ ફરજિયાત શીખવાનું છે. તો ખાસ 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 जो भक्तामर स्तोत्र की रचना जेल में हुई थी, लिखिए सभी लोग. क्या थी थी? जेल नी अंदर 48 बेड़ियों के 44 बेड़ियों बांधी दीधी थी गुरुदेव ने. અને ઈ વખતે આપણા મંત્ર આપણને ફળીભૂત કેમ નથી થતા? તો કે મોટા ભાગના લોકો મંત્ર જીભથી બોલે છે. ક્યાંથી બોલે છે મંત્ર બધા? પણ જ્યારે આવું ગુરુજીનું પ્રવચન હોય, સુમધુર આમ સંગીત વાગતું હોય, આગળ આપણે બધા મેડિટેશનો કરીશું,
તો કે જયારે સંગીત વાગતું હોય ત્યારે અમુક લોકો મંત્ર અહીંયા હૃદયથી બોલે છે. ક્યાંથી બોલે? અને જ્યારે તમે એકાકાર બની જાઓ અને એ સમયે તમારા નાભીમાંથી આમ આદિનાથ એવો નાદ આવે તો અવશ્ય મેવ દ્રૌપદી ખાલી શ્રી કૃષ્ણને બોલાવે કે માધવ, અને ભગવાનને હાજર આવવું પડે. તો ભક્તામર આપણે ક્યાંથી બોલવાનું છે? ભક્તામર ક્યાંથી બોલવાનું છે? અત્યારે સંસારમાં પણ તમે જોશો કોઈને બહુ જ યાદ કરે અને તરત એ વ્યક્તિનો ફોન આવી જાય. કોઈને તમે બહુ જ યાદ કરો और सामने दरवाजा की घंटी बजे, ओहो हमारा तुमने याद किया था. तो कि संसार में भी यदि किसी को याद करे तो वो आ सकता है और हम सच्चे मन से ये 12 दिन की ऐसी साधना करे, पूरा जीवन परिवर्तन कर दे, भगवान को अप्रतिम प्रेम करे, तो अवश्य में लंदन या पूरी दुनिया में कहीं पर भी कोई व्यक्ति बैठा है और ये क्लास को देख रहा है, उसको आदिनाथ भगवान की अनुभूति होने वाली है. तो કે 6 નંબરની ગાથા જેટલા પણ દીકરાઓ છે એ બધા દીકરાઓને યાદ શક્તિ માટે, મેમરી પાવર માટે આપણે યુઝ કરવાની છે. ખાસ 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 26મા નંબરની ગાથા મેં તમને આજે બધાને શીખવાડ્યું કે પ્રચુર માત્રાની અંદર મની મેગ્નેટ કોર્સ અમે ઇન્ડિયાની અંદર 1 લાખ લોકોને કરાયો. લોકોની જે બિઝનેસ માટે સોચવાની જે ક્ષમતા હતી એ આખી ચેન્જ થઈ ગઈ. પ્રચુર માત્રાની અંદર તમારી પાસે ધન આવે. તમે વેપાર કરવા માટે બેસો, આ દુનિયાની અંદર એવા હજારો લાખો લોકો છે કે ખાલી 1 કલાક ઓફિસે જઈને કરોડો રૂપિયા કમાય છે. અને એક મજૂર સવારથી સાંજ સુધી કામ કરે 300, 500, 1000 રૂપિયા કમાય. કે આપણે એવા બનવાનું છે. 1 કલાક ખાલી ઓફિસમાં ગયા, 2-4 બટન દબાયા અને સીધું એકાઉન્ટમાં 5 લાખ, કરોડ ને 5 લાખ ને 10 લાખ ને 20 લાખ ને પ્રચંડ પુણ્યનું નિર્માણ ક્યાંથી કરશું? તો કે ભક્તામર સ્તોત્રની 26મી ગાથા તુભ્યમ નમસ્ત્રિભુવનાધિ હરાય નાથ, એનો વૃદ્ધિ મંત્ર પાઠ સાથે વિપુલ માત્રાની અંદર પ્રોપર વિઝ્યુલાઇઝેશન. મારા દુકાનની અંદર, મારા ઓફિસમાં પુષ્કળ લોકો આવી રહ્યા છે, મારા व्यापारનો ખૂબ વ્યાપ્ત વધી રહ્યો છે, પુષ્કળ મારા ક્લાયન્ટ બની રહ્યા છે. उस भावना के साथ में हम सभी लोग लक्ष्मी का आकर्षण करेंगे. पैसे के बिना कुछ नहीं होता. आपको मंदिर बनाना है, गौशाला करनी है, हॉस्पिटल बनाना है, कई पण करવું છે, કોઈનું સન્માન કરવું છે, दूध લાવવું છે તો ત્યાં તમારે 100 રૂપિયા આપવા પડે. સાધર્મિકની ભક્તિ કરવી છે तो कि प्रचुर मात्रा ની અંદર હું ધન આપીશ. अनुपमा देवी, जितने भी महिलाएं हैं उनको मैं कहना चाहता हूँ जिंदगी के जितने भी आखिरी दिन बचे हैं, અને અહીંયા આજે મારે મુખ્ય એક પ્રશ્ન પૂછવો છે તમને બધાને, કેટલા વર્ષ ચેતનાબેન જીવવું છે તમારે? જ્યોતિબેન કેટલા વર્ષ જીવવાનું છે બોલો? જે વર્ષ જીવવું છે ઈ બસ હવે એવી આપણે તંદુરસ્તી અને ભગવાનની નામમાં જીવવાનું છે. હવે જે છે પ્લસ છે અમારા. ના શું પ્લસ છે? હજી તો તમે જવાન છો, 22 વર્ષના છો. છે કામ એવી રીતે કરું છું 22 વર્ષની જેમ, નટુભાઈની જેમ. નટુભાઈ 89 છે ને અત્યારે 18 વર્ષના જુવાનને શરમાવે એવું કામ કરે છે. નટુભાઈની સ્માઈલ જ બહુ જોરદાર છે. જોરદાર છે. જ્યોતિબેન કેટલા વર્ષ જીવવાનું છે? અમારા ભક્તામર એટલે જ્યોતિબેન લંડન થી જોડાયેલા છે, એમનો તમે જવાબ સાંભળશો એટલે ખબર પડી જશે. એ મ્યુટ નથી, શું કહેવાય, બંધ છે. આજથી આપણે બધાએ સંકલ્પ. હા બોલો જ્યોતિબેન. બસ બધાયને 100 વર્ષ જીવવાનું છે એટલીસ્ટ. યસ, તમારા શરીરમાં જેટલા પણ ઓર્ગન છે, આંખ છે, કિડની છે, લીવર છે, એની મેક્સિમમ આયુષ્ય 120 વર્ષની છે. કેટલા વર્ષની? 120. અને અત્યારે એટલા માટે જ હમણાં જો સુંદર મજાનું નટુભાઈ કેવી વાત કરી કે ભાઈ આપણે જે હોસ્પિટલની અંદર આ બધું થઈ રહ્યું છે એમાં આપણે સપોર્ટ કરવાનો છે. તમે લોકોએ પ્રચંડ મહાપુણ્ય કરેલું છે માટે તમે મનુષ્ય બનેલા છો, અને પ્રચંડ મહાપુણ્ય કર્યું છે માટે તમે જૈન બનેલા છો, અને પ્રચંડ મહાપુણ્ય કર્યું છે માટે તમે આ સેમિનારની અંદર બેઠા છો. લંડનની અંદર ખાલી 150 લોકો જ છે, હજારોની સંખ્યા છે, પણ આ સેમિનારને સાંભળવા માટે, સોચને બદલવા માટે પણ પુણ્યની જરૂરત પડે છે. એટલે ક્યારે પણ કોઈ પણ માણસ પૂછે એટલે કે બસ હવે જતા રહેવું છે નહીં, मुझे और जीना है, स्वस्थता के साथ में जीना है, और जैन शासन के लिए, समाज के लिए कुछ करके जाना है. कि लोग આમ યાદ કરે કરુણાબેન આમ હતા, ખાસ કરીને જેમ નટુભાઈ છે લંડનની અંદર તમારા બધા માટે એક આઈડલ,
આટલી ઉંમરે પણ સમાજની જેને ચિંતા સતાવી રહી છે, રોજ નવું નવું મીટિંગો, રોજ નવું નવું ક્રિએશનો, સલાહ સૂચન, મીટિંગ, ઉત્સાહ, ભક્તિ, પુરુષાર્થ, ખાલી લંડન પૂરતું સીમિત નહીં, અન્ય દેશોમાં પણ જેનું કામકાજ ચાલે છે. એટલે કેટલા વર્ષ નિશાબેન જીવવાનું છે? કેટલા વર્ષ જીવવાનું છે? 100 વર્ષ પૂરા, અને સ્વસ્થતા સાથે, રીબાતા નહીં. મૃત્યુના અંતિમ સમયે એટલા માટે કીધું છે કે એસી દશા હો ભગવાન જબ પ્રાણ તન સે નિકલે, મનવે ન હોવે માયા, તપસે હો શુદ્ધ કાયા. તમારી કાયા પણ એટલી બધી પવિત્ર થઈ જાય. આજે 100 વર્ષના ગચ્છાધિપતિ, કલ્પના કરો, આટલું બધું ઉત્તમ કોટીનું ચારિત્ર પાડ્યા પછી જન્મે જે જૈન નથી, પટેલ છે, અને એને દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી ઉત્તમ કોટીનું ચારિત્રનું પાલન કર્યું, આજે 100 વર્ષના થયા, ગચ્છાધિપતિ થયા, અને છતાં પણ પોતાની જાતે બધી જ ક્રિયા સાધુ જીવનની કરે છે. ઇન્ડિયા આવો તો ખાસ એવા મહાપુરુષના દર્શન કરજો, એવા પુરુષનો સંગ કરજો, બેસજો, ગુરુ વંદના કરજો, ખાલી હાથ જોડી ગુરુદેવ ધન્યાથી ધન્ય છો आप। तो खास 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 लक्ष्मी प्राप्ति के लिए हमारी 26वीं गाथा है। और तीसरे नंबर की जो एक अगत्य की गाथा जो सभी को बराबर पक्की करके रखनी है, जो आपके लिए आपके अड़ोस पड़ोस स्नेही स्वजन जितने भी लोग हैं उनको अनुभव कराने के लिए, दवाओं हमको सारी छोड़ देनी है। जितने भी लोग दवाइयां लेते हैं तो दवा के ऊपर उस गाथा का हीलिंग दे करके देना है। कभी आपको रोज की 2 दवाई लेनी है तो 2 में से 1 हो, 1 में से आधी हो, आधी में से बंद हो, और दवा के बगैर का जीवन हो। आज भक्तामृत स्तोत्र से मैंने करोड़ों रुपए की दवाइयां लोगों की छुड़वाई है। रोज की 20-20 दवाइयां खाने वाले लोग, रोज का 400-400 डायबिटीज लेने वाले लोग भक्तामृत का हीलर बने, और आज पूर्णता के साथ में इंडिया के अंदर, दिल्ली के अंदर, बंबई के अंदर लोग जी रहे हैं और अनुभव कर रहे हैं। तो आखिरी अगत्य की बात जो है भक्तामृत स्तोत्र की 41वीं गाथा या 45वीं गाथा, उद्भूत भीषण जलोदर भार भुग्ना सोच्याम दशाम उपगता शुद्ध जीवितासा। હું પૂર્ણ સ્વસ્થ છું। ડાયાબિટીસ નો પેશન્ટ આવે તમારી પાસે, હવે તમે બધા તમારા બધાના નામની આગળ છેલ્લે નટુભાઈ તમારા બધાનું જે સન્માન કરશે, દરેક વ્યક્તિએ પોતાના નામની આગળ એક ખાલી શબ્દ એડ કરી દેવાનો છે। હવે ચેતનાબેન દેસાઈ નથી રહ્યા, હવે ચેતનાબેનનું નામ થઈ જાય છે ભક્તામર હીલર ચેતનાબેન દેસાઈ। એમની કોઈ પ્રોફાઇલ પણ ખોલે તો અહીંયા દર્શન સેના થશે સૌથી પહેલા કે ભક્તામર, એમનું ફેસબુક પણ ખોલે દર્શન સેના થશે કે ભક્તામર। અણુ અણુની અંદર ભક્તામરનો વ્યાપ્ત કરવાનો છે, પરમાણુની અંદર ભક્તામરનો વ્યાપ્ત કરવાનો છે। આજે એક નાનકડી ટેકનિક સમય થઈ ગયો છે શીખવાડી, અને આવતીકાલથી પાછો આપણે નવી વસ્તુ શીખીશું, નવી બધી ચીજો લઈને આવીશું। આજે તમને બધાને ઉવસગરમ સ્તોત્રનું શનિવાર છે, મુનીશ્વર સ્વામીજી ભગવાનનો વાર, દરેક વારની દરેક અલગ અલગ એનર્જી હોય છે। શક્ય હોય તો કાલથી જેટલા પણ લોકો તમે બધા ક્લાસની અંદર આવો तो बराबर कटाशनु पाथरीने बधाए बेसवानुं छे। छोटी छोटी चीजें सीख लो। आपको जो फ्रेग्रेंस पसंद है, जो अत्तर पसंद है, जो स्प्रे बराबर मुंह को धो करके वो थोड़ा सा अत्तर लगा करके एकदम खुशनुमा वातावरण, आपके घर में आदिनाथ भगवान की फोटो है, मंदिर है, तो उसके सामने ही बैठना और साक्षात आदिनाथ भगवान आपको देख रहे हैं, उस भाव के साथ आपका जो भी संकल्प है, लंबे समय से मकान का काम रुका हुआ है, बिजनेस का काम रुका हुआ है, मन से कोई अशांति है, तो वो सभी शुभत्व कार्य मेरे प्रभु आदिनाथ परमात्मा की भक्ति करते करते, भक्तामर का गान करते करते पूर्ण हो चुके हैं। બધા હાથ આવી દે કરો। ચલો એક નાનકડું હીલિંગ તમને બધાને શીખવાડું છું। આવતીકાલથી જેટલા પણ તમારા નાના નાના છોકરાઓ છે એ બધાને ખાસ લઈ આવજો। મેમરી પાવર જમણો હાથ બધાએ આવી રીતે રાઈટ હેન્ડ। हमने हीलिंग की बहुत सारी अलग अलग टेक्निक को सीखी होगी, जानी होगी, सब प्रकार से सब सही है, लेकिन लगातार 12 साल से सैकड़ों आचार्य भगवान साधु साध्वी जी भगवंतों को पढ़ाने के बाद, अलग अलग पाठशाला में पढ़ाने के बाद, और 25 लाख से ज्यादा लोगों को सिखाने के बाद अनुभव सिद्ध आज मैं आपको प्रयोग सिखाता हूँ। और अभी शाम को वहां का 8 या 8:30 बजे होंगे। कल क्लास में आओ, उसके पहले आपको ये प्रयोग किसी को करना है और उसका फीडबैक मैं आप सभी को पूछूंगा कि तमे उवसगरमनी ऊर्जा कोईने आपी, एनु फीलिंग केवुं छे। जेने बहु ज बेक पेन रहे छे, जेने बहु ज ढीचण दुखे छे, जेने पेटनो प्रॉब्लेम छे, कोई पण मोटा मोटी बीमारी छे,
આજથી માંડી અને કાલ આપણે ક્લાસમાં આવી એ પેલા 3 વખત તમારે એને હીલિંગ આપવાનું છે. અવશ્ય મેવ એનામાં સુધારો ચાલુ થઈ જશે. હાથ બધાનો આવી રીતે. પછી આંખ બંધ કરી એનું જે પણ ચક્ર હોય, ચક્રમાં ખબર પડે તો ઠીક છે, બાકી ચક્રનું બધું કાલથી આપણને મીનાબેન બધું શીખવાડશે અને હું પણ તમને લખાવીશ. આંખ બંધ કરી પેલા આપણે એને જોવાનું છે. કમરથી બધા ટટ્ટાર બેસી જાઓ. અત્યારે કોઈ તમારા ધ્યાનમાં એવો વ્યક્તિ નથી જેને કેન્સર છે, ડાયાબિટીસ છે, ટીબી છે, અલગ અલગ પ્રકારનો રોગ છે. તો તમે જ તમારી જાતે તમારી સામે બેઠા છો, જાણે આપણે અરીસાની સામે કાચની સામે બેઠા હોય અને આપણે બધા હૃદય અનાહત ચક્ર ઉપર હીલિંગ આપી રહ્યા છીએ. મારું હૃદય ખૂબ વિશાળ બની રહ્યું છે. મારા હૃદયની અંદર આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. મારું 2021નું વર્ષ ખૂબ યશસ્વી, સફળ, સક્સેસ, સફળતા, નામના, કીર્તિ, પ્રસન્નતા મળી રહી છે. આંખો બંધ, કમર ટટ્ટાર બેસી અને તમારા હાથની અંદર બધાએ જો પેલા ગોળ રાઉન્ડ 5 વખત કરવાનું છે. 5 ટાઈમ્સ. 1 એકદમ સ્લોલી બધા કરો, એકદમ ધીરે ધીરે. અને નાનકડી ઈડલી કેવી હોય એટલો નાનો રાઉન્ડ કરવાનો છે. 1 2 3 4 और 5 ये हो गया. अब 5 बार आपको गति देना है. 1 2 3 4 और 5 ऐसे आप गति देंगे, जिससे जिसको भी आप ऊर्जा, जैसे महेश भाई को आपको देना है, आपके अंकल को देना है, आपके भाई को देना है, इस वसगरम महामंत्र की ऊर्जा से मेरा भाई पूर्ण स्वस्थ है, मेरा भाई समृद्धवान है, मेरा भाई शांत है, या मुझे ही दीजिए. आप आपको स्वयं सेल्फ हीलिंग भी कर सकते हो. तो कमर से टट्टार. હવે આ હીલિંગ તમારે જેને આપવું છે એને તમે બરાબર એકદમ ધ્યાનથી જોવો. એને પેટની તકલીફ છે તો મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર તમે આપી શકો છો. અથવા તો ભક્તાંબર હીલરો જેટલા પણ લોકો આપણી સાથે બધા ભણી રહ્યા છે, બધાના હૃદયમાં ખૂબ આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે, જૈન નેટવર્ક સાથે જોડાઈ રહ્યા છે. પૂરા વિશ્વની અંદર જૈન ધર્મનો પ્રચાર પ્રસાર, સાધના, ભક્તિ, અનુષ્ઠાન થઈ રહ્યું છે. અને એ સાથે બધા સાથે મળી ઉવસગરમ બોલતા બોલતા આપણે હીલિંગ વડે ઉર્જા આપણે બધા એમને આપીશું. ઉવસગહરમ પાસમ પાસમ મંદામિકમ ગણમુખમ વિસહર વિસનિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ વિસહર પુલિંગમંતમ કંઠે દારે જોસયામણો તસ્સ ગહરોગમારી તુઠ્ઠજરાજંતિ વસામમ ચિત્ત ઉદુરે મંતો તુજ્જ પ્રણામો વિભવ ફલો હોઈ નરતિર્યેષુ વિજીવા આવંતિન દુઃખદો ગચ્છમ તુહ સમત્તે લદ્દે ચિંતામણી કપભાય વપહિયે પાવંતી અવિજ્ઞેનમ જીવાય રામરમ તાણમ યસંતો મહાયસ ભક્તિબર નિબરેણ હિયેણ તદેવ દિજ્જબોહિમ ભવે ભવે પાસ જીણ ચંદ ભવે ભવે પાસ જીણ ચંદ ભવે ભવે પાસ જીણ ચંદ. બોલો પાર્શ્વનાથ ભગવાન की जय. इस हीलिंग के प्रभाव से सभी लोग पूर्ण स्वस्थ बने, मस्त बने. आज हमने जैन परंपरा का इतिहास के बारे में जाना. भानतुंग सुरेश्वर जी महाराजा बंधनों से बंध दिए हैं. उस समय ना उसके पास धूप है, दिया है, फल है, मिठाई कुछ भी नहीं है. જેલની અંદર પૂરી રીતે કશું જ નથી. અને એવા સમયે આમ નાભીમાંથી મંત્ર બોલવાનું શરૂ થાય. કકડ 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 કકડ. અને એક બેડી તૂટે, બે બેડી તૂટે, 3 બેડી તૂટે. અને એ જ સાધના આપણે લંડનની અંદર, અમેરિકાની અંદર, ન્યુઝીલેન્ડની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર બેઠા બેઠા આપણે બધા સામૂહિક રીતે, ખાલી તમે આ ક્લાસમાં પણ આવશો ને તો પણ શ્રુત સામાયિકનો લાભ. અને કેટલો લાભ? ગણિતનો નિયમ એવું કહે છે કે 1 + 1 = 2. આજે કરીબન 200 300 400 લોકો તો નંબર 1 ની બાજુમાં 200 મીંડા જ્યાં છોટે તો કેટલો બધો મોટો અંક થાય. प्रचंड महापुण्य. आपको लग रहा है कि कोई व्यक्ति का लंबे समय से काम नहीं हो रहा है. તમારા પરિચિતમાં કોઈ વ્યક્તિ છે બહુ દુખી છે, કામ થતું નથી, એ બધા લોકોને ક્લાસમાં ખાલી લઈ આવો. આ ક્લાસની અંદર એવું જબરજસ્ત કોટીનું મીનાબેન બધાને હીલિંગ આપશે, હું પણ હીલિંગ આપીશ. અને સામૂહિક જ્યારે ભક્તામૃત સ્તોત્રનું આપણે ગાન કરીશું, શક્તિપાત વિધાન કરીશું. દુનિયાની એવી કોઈ સમસ્યા નથી કે જે આદિનાથ ભગવાનની ભક્તિ કરતા કરતા દૂર ન થાય.
અને કદાચ બહુ જ નિકાચિત કર્મ બાંધેલા છે, कोई रिजल्ट नहीं આવતું, तो एक घटना तो जरूर होगी कि वैसे कपरे समय में आपकी सहनशीलता जो है वो 2 गुनी हो जाएगी। वो दुख को सहन करने का आपके अंदर सामर्थ्य प्रकट हो जाएगा। तो सकारात्मक हम सोच को बढ़ाएंगे, भक्तामर को हम लर्न करेंगे, पढ़ेंगे, समझेंगे और इसकी भक्ति भाव धारा से पूरे विश्व के अंदर भक्तामर 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 आदिनाथ भगवान का जय घोष और जैन नेटवर्क का जय घोष पूरे विश्व के अंदर लहराए। इसी भावना के साथ अंतिम चरण में मीनाबेन તમારે બોલવાનું છે કે પ્રાર્થના લો? एक छोटी सी प्रार्थना मैं आपको लिखाऊंगा जो हम रोज बोलेंगे, हमारे क्लास की वो फिक्स प्रार्थना है, तो हार्ट से आपको बोलना है। पंच परमेष्टि का शरणा स्वीकारते हुए તમારું છે આજે લઈ લો। Okay. Thank you, Guruji. We all have heard Nikunj Guruji, and I'm sure you all have enjoyed listening to him. As we go further, we will learn meditation. અને મેડિટેશન આપણા શરીરમાં રહેલા ચક્રમાં અને એ કઈ રીતે કનેક્ટ થયેલા છે આપણે બોડીમાં વિથ ધ બીજ મંત્ર, એ આપણે કાલે આગળ મેડિટેશન કરશું અને આગળ જાણીશું। અને આપણે પણ જેવી રીતે માનતુંસરી દાદાને સરેન્ડર કર્યા તેના સેલ્ફને આદિનાથ દાદાને, એવી રીતે જ આપણે પણ એકદમ ભાવથી આપણા સેલ્ફને સરેન્ડર કરી નાખવાનું છે। અને એટલા ભાવથી આપણે કરીશું આગળ કે આપણા પણ બધા ચક્ર એક્ટિવેટ કરી અને આગળ મેડિટેશન કરીએ અને સાથે સાથે બધું પણ આપણે વધારે ને વધારે નિકુંજ ગુરુજી પાસેથી શીખીશું। તો કાલે આપણે બધા ચક્ર, એના બીજ મંત્ર અને એક એક ગાથાઓ આપણા ચક્ર ઉપર કઈ રીતે કામ કરે છે એ we will talk about it tomorrow. And Nikunj Guruji, we all want to hear the prayers કે જે આપણે દરરોજ કરીએ છીએ એ prayers અમને પણ અહીંયા લંડનમાં કરવી છે દરરોજ। તો can we do that prayers please? આજે પહેલો દિવસ છે તમને બધાને લખાવી દઉં છું, પણ પછી આપણે ખૂબ ભાવધારા સાથે આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ જે 5 જગ્યા છે, 5 શરણા છે, એ પંચ પરમેષ્ઠી ભગવાનના શરણા છે। તો બધાએ ખૂબ ભાવ સાથે કે આપણા માતા પિતા, આપણા ઈશ્વર, આપણા દાતાર, આપણા માટે જે સદૈવ હિતની ચિંતા કરે છે એવા અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન ને હું નમન કરી રહ્યો છું, વંદન કરી રહ્યો છું। એવા ભાવ સાથે બધા લખો, अरिहंत सहारा मेरा है। अभी एक बार आप लिख लीजिए, फिर हम सभी लोग साथ में गाएंगे। नोट पेन में बधाए आ प्रार्थना लखी नाखवानी छे। अरिहंत सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं। श्री सिद्ध सहारा मेरा है, अब और सहारा कोई नहीं। आचार्य सहारा मेरा है, अब और सहारा कोई नहीं। उपाध्याय सहारा मेरा है। खूब सरस, अक्षयभाई बधाने देखाय विधे लखीने पण मोकली रह्या छे। उपाध्याय सहारा मेरा है, अब और सहारा कोई नहीं। सर्व साधु सहारा मेरा है, अब और सहारा कोई नहीं। आपना परिचित बीजा जेटला पण खास नटुभाई तमने बधाने रिक्वेस्ट करी रह्या छे के जेटला पण लंडन ની અંદર ઓર મેમ્બર્સ છે, મેક્સિમમ કાલના ક્લાસની અંદર 2 4 4 5 5 બધા લોકોને તમે ચાહો છો, કદાચ કોઈને તમે 1 2 લાખ 5 10 લાખ રૂપિયા ન આપી શકો, પણ આ ક્લાસમાં તમે લઈને આવો, એના જીવનમાં જિંદગી જોવાનો નજરિયા, ખુશીનો આનંદ આ ક્લાસમાં લાઈવ તમને અનુભવ થશે। અને છેલ્લું છે, जैन धर्म सहारा मेरा है, अब और सहारा कोई नहीं। अणमोल जैन धर्म आपने बधाने जे मळेलो छे, भगवानનું શાસન જે મળેલું છે, એ શાસનનો જબરદસ્ત આનંદ લેતા લેતા, લાભ લેતા લેતા બધા બે હાથ જોડી पंच परमेष्ठी भगवान, अनंत लब्धि निदान गौतम स्वामी जी भगवान, युगादि देवेश आदिनाथ भगवान ने नमन करता करता एक लाइन હું જે બોલું છું એ લાઈન તમારે બધાએ રિપીટ કરવાની છે। अरिहंत सहारा मेरा है, बोलो अरिहंत
सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, श्री सिद्ध सहारा मेरा है। श्री सिद्ध सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, आचार्य सहारा मेरा है। आचार्य सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, उपाध्याय सहारा मेरा है। उपाध्याय सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, सर्व साधु सहारा मेरा है। सर्व साधु सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, जैन धर्म सहारा मेरा है। जैन धर्म सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, अरिहंत सहारा मेरा है। अरिहंत सहारा मेरा है। सर्वने कोटि कोटि प्रणाम। आज का दिन आपके लिए बहुत बहुत शानदार रहा है। जिंदगी की बहुत सारी बड़ी बड़ी बातें आपने जीवन में जानी है, सीखी है। लाख लाख धन्यवाद जैन नेटवर्क को करते हुए, कोटि कोटि प्रणाम नटू भाई को करते हुए, चेतना बेन, मीना बेन और आप सभी लोगों की एक जबरदस्त कोटि की खुशनुमा जिंदगी का शुभारंभ हो चुका है। अब आपको तय करना है कि पुराने विचारों में ही डूबे रहना है या आगे की रफ्तार को, नए मंजिल को, भगवान के स्पर्श को, भगवान के आनंद को, आपके मन में छुपे हुए જેટલા પણ છુપાયેલા તમારા સ્વપ્નાઓ છે એ તમામ સ્વપ્નાઓને પૂર્ણ કરવાનો અવસર ગંગા નદી, ભક્તામર ગંગા નદી તમારા દ્વારે આવી ગઈ છે। તો ખૂબ આને ભણીને, ખૂબ આને વાંચીને, ખૂબ આને ગાઈને, ખૂબ આને ગુનગુનાઈને, 4 પ્રકારના જાપ છે, ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ, માનસ જાપ અને આ 12 દિવસ પછી 24 કલાક જય ભક્તામર, જય ભક્તામર, જય ભક્તામર, જય ભક્તામર અજપા જાપ 24 ઘંटे રોમે રોમની અંદર આદિનાથ ભગવાનનો વાસ થઈ જાય। અને એ આદિનાથ ભગવાનના વાસ માટે સૌથી પહેલા શરીરનું શુદ્ધિકરણ થવું જોઈએ। તો એ શુદ્ધિકરણ માટે યંત્ર તમને બધાને પૂજા આપણે ખાસ મીનાબેન વોટ્સઅપ કરી દેશે। અને એક વસ્તુ બધા હાથ આવી રીતે કરો। ચલો છેલ્લી એક વસ્તુ તમને બધાને શીખવાડી દઉં છું। હાથ બધાનો આવી રીતે, જેટલી પણ વખત પાણી પીવો છો, 2 વસ્તુ આપણે બધાએ કરવાની છે। તો કે આપણા ઘરની અંદર રહેલું તમામ પાણી અમૃત બની જાય અને જેટલી પણ રસોઈ બને એ તમામ પ્રકારની રસોઈ પ્રસાદ બની જાય। શું બની જાય? આપણે હિન્દુઓના મંદિરોમાં જઈએ છીએ, 2 ચપટી ઓલા સિંગદાણા આપે, દાળિયા આપે, નાનકડું ભોજન આપે, તો એ શું આપણા ઘરમાં નથી? તો કે આપણા ઘરમાં તો 32 જાતના પકવાન છે, પણ ત્યાં જે મળી રહ્યું છે એ પ્રભુના નજરથી, પ્રભુના મંત્રથી અભિભાવિત થયેલો પ્રસાદ આપણે લેવા માટે જઈએ છીએ। તો આપણે બધા પાણીને કેવી રીતે, જેટલી પણ વખત હવે તમે પાણી પીવો, હાથ બધા કાચનો ગ્લાસ આમ તમારી સામે આવી જાય ત્યારે બધાએ મનની અંદર વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, બોલવાનું છે। 15 થી 20 સેકન્ડ લાગશે, પણ તમારે એ બોલીને જ પાણી પીવાનું છે। કારણ કે આ બધી 12 દિવસ માટે જે હું આ મહેનત કરી રહ્યો છું એ મહેનતને આપણે રંગ લાવવાની છે। નટુભાઈના જેટલા પણ સ્વપ્નાઓ છે, જે અમને 2-4 સ્વપ્ના જોયા છે, બીજા 22 સેન્ટર આખા વર્લ્ડમાં ઉભા કરવા માટે ઈચ્છારે તો એ તમામ આ ભક્તામર હીરરો એ તમામ સપનાઓને પરિપૂર્ણ કરશે। તો
તો જ્યારે જ્યારે પણ પાણી પીવો ત્યારે બધાએ શું બોલવાનું છે કે હું, બોલો બધા, હું ભક્તામર હીલર. તમારે જેટલી પણ વખત પાણી સવારે, બપોરે, સાંજે પાણી લો ત્યારે તમારે અંદરથી વિઝ્યુલાઇઝેશન. હવે તમે ચેતનાબેન દેસાઈ નથી, તમે નિશાબેન નથી, તમે જ્યોતિબેન નથી, મીનાબેન નથી. હું આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભક્તામર હીલર છું. કોણ છું? આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભક્તામર હીલર છું, સર્વશક્તિમાન ભક્તામર હીલર છું. તમે જયારે આમ કરે એમ કોઈને પણ એમ કહો ભાઈ તને બહુ જ કમર દુખે છે, ચાલો તને ભક્તામરની 41મી ગાથાનું હિલિંગ આપું છું, જા. આદિનાથ ભગવાનની દિવ્ય ઉર્જાથી આ જ્યોતિબેન આગળના ક્લાસોમાં કહેશે કે એમને કેવા કેવા લોકોને હિલિંગ આપ્યા અને એના પ્રભાવ લંડનની અંદર આજે પણ વિદ્યમાન છે. તમામ વ્યક્તિઓ કે જેને અનુભૂત કરેલું છે કે આજે પણ ભક્તામર મંત્ર જીવંત છે, આજે ભક્તામરનું હિલિંગ જીવંત છે. તો પાણી સવારે, બપોરે, સાંજે જેવા તમે માટલા પાસે જાઓ ત્યારે તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે કે હું સર્વશક્તિમાન, સર્વશ્રેષ્ઠ ભક્તામર હીલર છું. જો મીનાબેનના હાથમાં પાણી પણ છે. આવું ખાસ તમે પાણી પીવાનું સ્ટાર્ટ કરશો, કારણ કે અત્યારે લંડનમાં બહુ જ જે વાતાવરણ નિર્માણ થયું છે, તમને તો કોઈને કશું અડવાનું નથી, પણ જનમાનસ ઉપર વારંવાર તમે શબ્દ સાંભળો કે આને આમ થઈ ગયું, આને આવું થઈ ગયું, હોસ્પિટલના આવું વાતાવરણ છે. એ સમયે તમારી અંદરની બિલીવ, ઇમ્યુનિટી સિસ્ટમ જબરજસ્ત પાવરફુલ રહે. એટલે કે હું સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિમાન ભક્તામર હીલર છું, એવું છું બોલો એટલે સટાક કરતું પાણી પી લેવાનું. બરાબર છે? આજનો ક્લાસ મને એવું લાગે છે કે તમને બધું પ્રોપર સમજાઈ ગયું છે. જૈન ધર્મમાં બધું જ છે, બધું જીવંત છે, બધું અનુભવ સિદ્ધ છે. અને હું તમને 12 દિવસમાં પ્રૂવ કરીને બતાડીશ. માત્ર થોડો તમારો સાથ અને જેટલા પણ તમારા ઈર્દ ગિર્દ છે, મોલની અંદર કોઈ સ્કીમ હોય કે 1/2 ફ્રી, એક વસ્તુ લો અને 2 વસ્તુ ફ્રી, તો ઘરે આવીને સૌથી પહેલું કામ શું કરો? બધાને ફોન કરવાનું સ્ટાર્ટ કરી દે. યસ. તો તમને જો ખરેખર આજનો ક્લાસ અત્યારે સારો લાગ્યો હોય એટલે ફ્રી થઈને તરત કે જૈન નેટવર્કે શું કામ કર્યું છે, કરણ કરાવણ ને અનુમોદન સરખા ફલ. 10 લોકોને ફોન કરો કે ભાઈ તમને ખબર છે કે નહીં, જૈન નેટવર્કે આખી ભક્તામર હીલિંગ શિબિર રાખી છે, તમે હજી નથી જોઈન થયા? કાલે બધા 7:30 વાગે મેક્સિમમ ટુ મેક્સિમમ લોકો ઝૂમ ની અંદર અને યુટ્યુબ ની અંદર આવી જાય. અને ચેતનાબેન ની પણ છેલ્લે ખૂબ ખૂબ અનુમોદના કરતા ઉપસર્ગા ક્ષેમયંતી છેદ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો और भक्तामर को गुनगुनाते रहो. બહુ જ આનંદ આજના દિવસમાં આવી ગયો છે. Can everyone hear me? પૂરું કરશું? અક્ષયભાઈ છે કે નીકળી ગયા? છે. હા, નટુભાઈ શું કેવું છે? આપણે ગુરુજી છે ને કે આ જૈન ધર્મનો જે ભવ્ય વારસો આપણને નવા જિનાલય 108 પાર્શ્વનાથ જિનાલય અને જૈન સેન્ટરના નિર્માણ જે માધ્યમથી આપણે લંડનમાં કરવા જઈ રહ્યા છીએ, એ સકળ સંઘના દરેક લોકોને પરમાત્માની ભક્તિનો એક નવો રંગ લઈ આવે. એ ઉત્તમ ભાવના સાથે આપણા બધાના લોકલાડીલા જે ડોક્ટર નટુભાઈ શાહની પ્રેરણા અને મુખ્ય આધાર સ્તંભ તરીકે આપણા જિનાલય માટે કામ કરી રહ્યા છે. અને એમની કામગીરી તેમજ ઉદાર દિલથી ખરેખર અનુમોદકદાયક છે. તો આપ સૌ ભાવિકોને મારી એક ખાસ વિનંતી છે કે આપણા જિનાલયના નિર્માણ કાર્ય માટે ઉદાર દિલથી લાભ લઈ શકો એવી મારી દિલથી ખૂબ પ્રાર્થના અને રિક્વેસ્ટ છે. જય જિનેન્દ્ર, પ્રણામ. Chetnaben, can you say a few words about Jain Network? Hello. જય જિનેન્દ્ર, પ્રણામ. ગુરુજી, પ્રણામ. જય શ્રી ગુરુશ્રી એન્ડ જૈન નેટવર્કના CIO ડોક્ટર નટુભાઈ શાહ અને આપ સર્વ ભક્તો. આશા રાખું છું આજે આપને ગુરુ નિકુંજજી મહારાજ ગુરુજીથી ગુરુવાણીની આપણે આનંદ થયો હશે અને ધર્મ જ્ઞાનનો પણ આપણને લાભ મળ્યો. શું કહું ડોક્ટર નટુભાઈ શાહ વિશે? ઇન્ડિયાની બહાર પ્રથમ યુકેમાં જ્યારે દેરાસર બંધાયું જે લેસ્ટરમાં, એનો જસ નટુભાઈને જાય છે. નટુભાઈ હાલમાં લંડનમાં પણ પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે, બનાવી રહ્યા છે. પ્રોજેક્ટ લગભગ 10 મિલિયન કોસ્ટ છે, જેનો તેમાંથી 3 મિલિયન ડોક્ટર નટુભાઈ શાહે
પોતાના માંથી આપેલ છે 3 મિલિયન. જે કહે છે ને કે તન મન ને ધન, એવી જ રીતે નટુભાઈ ધનથી પણ સાથ આપ્યો, સાથે સાથે મન તો છે જ, કારણ કે પોતે જૈનના પોતે ઓલા છું, તો મન તો છે જ, પણ સાથે તનથી 24x7 અને 7 days એ ટાઈમ, એટલા બપોરના સવારના લગભગ 9 વાગ્યાથી લગભગ નટુભાઈ પહોંચી જાય, 1:30-2 વાગ્યા સુધી જૈન નેટવર્કની ઓફિસમાં તમને જોવા મળશે આજની તારીખમાં 7 days. અને 18 વર્ષના જુવાન છોકરાની જેમ કામ કરે છે. આખી દુનિયાને જ્યારે અત્યારે કોવિડ થી મારામારીમાં હેરાન થઈ રહી છે, પરેશાન છે, ત્યારે આ જુવાન જીલ નટુભાઈ સાને ખ્યાલ આવ્યો કે આપણે ટિફિન સેવા કરીએ, ફ્રી ટિફિન સેવા. જે નીડી છે અને જરૂરિયાત છે, એકલા છે, કરી શકતા નથી, એના માટે. અને એના માટે ખાસ મને નટુભાઈ થેન્ક યુ, તમે મને સહભાગી બનાવી તમારા ધર્મ કાર્યમાં. ગુરુજી વિશે શું કેવું, ક્યારથી મીનાની સાથે સંપર્કમાં આવી હતી ત્યારથી હું ગુરુજી વિશે વિચાર કરતી હતી, કોણ છે, કેવી રીતે છે. મીનાએ મને ક્લિપ બધી મોકલતી હતી ધર્મનો, મેં ખૂબ જ લાભ લીધો છે ગુરુજીને. તમારી જૈન અનુષ્ઠાનમાં જઈને મેં ખૂબ જ ક્લિપ જોઈ છે બધી, અને ખરેખર સાચા દિલથી કહું છું, તે દિવસથી મારો પોતાનો લાઈફ જે છે ચેન્જ થવા માંડી. આઈ એમ બીંગ પોઝિટિવ નાવ, લાઈક હવે મને એવું નથી કે હું આઈ કાન્ટ ડુ ઇટ, નાવ આઈ કેન ડુ ઇટ. અને મીના ને છે, આપણે આપણા કલ્યાણ કરવા માટે કરી રહ્યા છે. તો મેં ને મીનાએ મને કીધું ચેતનાબેન સાથ આપશો? મેં કીધું ના, ચોક્કસ. એના સથવારે આજે આપણે આ પ્રોગ્રામ નક્કી કર્યો, અને 12 દિવસની સેમિનાર ગુરુદેવ તમારા આશીર્વાદથી અને નટુભાઈના આશીર્વાદથી આ સેમિનારને અમને સફળ બનાવી શકે એવા આશીર્વાદ આપજો. મને મીના ખાસ જરૂર છે. જય જીનેન્દ્ર, જય અને ગુડ નાઇટ. થેન્ક યુ એવરીવન. આપણે કાલે પાછા 7:30 વાગે ભેગા કાલે થઈશું. 7:30 વાગે. કાલે 7:30. જય જીનેન્દ્ર, પ્રણામ. જય જીનેન્દ્ર. અને સોરી તમને ઉઠાડવા, ઇન્ડિયામાં અત્યારે 2:30 વાગ્યા છે, 3 વાગ્યા સવારના. ના ના, બહુ આનંદ થાય છે. તમારો જે જિજ્ઞાસા ભાવ બધાનો છે ને, આપણે કાલથી બધાના પ્રશ્નો પણ છેલ્લે 10 મિનિટ લેશું. તમને કદાચ કોઈ પણ તમે રેકી શીખેલા હોય, હિલિંગ શીખેલા હોય, અને કેવી જગ્યાએ કન્ફ્યુઝન રહે છે, તો હું ખાસ આપણે પ્રશ્નોત્તરી દ્વારા પણ એની ચર્ચા વિચારણા કરશું. અને આની સાથે કારણ કે ભક્તિમાં સિદ્ધ ભગવાન તો કઈ કરી ન શકે, પણ એમની જે દેવી છે ચક્રેશ્વરી માતા, એ બધું કામ કરી શકે છે. જી બરાબર છે. ચલો સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જીનેન્દ્ર એવરીવન, જય જીનેન્દ્ર, પ્રણામ. ચાલો.